સદગુરુદેવની જય. સદગુરુદેવની જય. કાઢી દે ને ખાલી લે બગલ થઈ ગયો ને આજો કાઢી દે તું જોસ જય સદગુરુ વાલા મારા જય સદગુરુ વાલા ધ્યાન ધરું જ્યાં તમારું ધ્યાન ધરું જ્યાં તમારું આંતરય જવાડા જય સદગુરુ વાલા ધન્ય થયો અવતાર માનવ દેહ મળ્યા ગુરુ માનવ દેહ મળ્યા છૂટી 84ની ભ્રમણા છૂટી 84ની ભ્રમણા આનંદ ફળ મળ્યા જય સદગુરુ વાલા સકલ સંત મહાપુરુષ સુંદર શ્યામ રૂપા ગુરુ સુંદર શ્યામ રૂપા માનસી ભાવન ભોજન માનસી ભાવન ભોજન બીજી નહીં પૂજા જય સદગુરુ વાલા સ્વીતર થયો પ્રકાશ અમૃત વેલે દીઠા ગુરુ અમૃત વેલે દીઠા અનંત ફળ જ્યાં લાગ્યા અનંત ફળ જ્યાં લાગ્યા ઘોર મરસ પીધા જય સદગુરુ વાલા સદગુરુ કૃપા નિહાળી નયનો નિરવહેતા ગુરુ નયનો નિરવહેતા દાસ જમનના સ્વામી દાસ જમનના સ્વામી સ્વાતમ ઘર રહેતા જય સદગુરુ વાલા જય સદગુરુ વાલા મારા જય સદગુરુ વાલા ધ્યાન ધરું જ તમારું ધ્યાન ધરું જ તમારું આંતરય જવાડા જય સદગુરુ વાલા બોલો સદગુરુદેવની જય अपना अपना मात पिताની જય સર્વે સંતોની જય આજના સૌની જય ય રી ર વ કલી ન લ કલી વ ર રી ય એ ઓ યથા પર્વત ધાતુના દોષાંદહિત પાવક એવ મંત્રે પાપત પ્રાણાયામેન દહયાતે ઓમ જો શાંતિ અંતરિક્ષ શાંતિ સુખી થાઓ સૌ શાંતિ અનુભવ સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ
શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ સૌ સુખી થાઓ સૌ શાંતિ અનુભવો સૌ નિરોગી ભવો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ તું તો સત્સંગે કરી લેને સાધના રે તું તો સત્સંગે કરી લેને સાધના રે નિજ સ્વરૂપના દર્શન થાય તું તો સત્સંગે કરી લેને સાધના રે નિજ સ્વરૂપના દર્શન થાય તું તો સત્સંગે કરી લેને સાધના રે હે તું તો જાતિ વરણ મારો જ માલતો રે તું તો જાતિ વરણ મારો જ માલતો રે હે રોજ અહમના પોટલા તું બાંધતો રે રોજ અહમના પોટલા તું બાંધતો હે તારા બાંધેલા બંધન છૂટી જાય તું તો સત્સંગે કરી લેને સાધના રે તારા બાંધેલા બંધન છૂટી જાય તું તો સત્સંગે કરી લેને સાધના રે એ તારા ધર્મ કરમની ખોટી ધારણા રે તારા ધર્મ કરમની ખોટી ધારણા રે એ તારા વ્રત નિયમની ખોટી માન્યતા રે તારા વ્રત નિયમની ખોટી માન્યતા રે જેનું જે સમન થઈ જાય તું તો સત્સંગે કરી લેને સાધના રે જે સમન થઈ જાય તું તો સત્સંગે કરી લેને સાધના રે તારા દેહના બંધન લાગે છૂટવા રે તારા દેહના બંધન લાગે છૂટવા રે એ મોહ માયાના ભેદ ભરમ તૂટવા રે મોહ માયાના ભેદ ભરમ છૂટવા એ તારા તન મનમાં લાગે એની લાય તું તો સત્સંગે કરી લેને સાધના રે તારા તન મનમાં લાગે એની લાય તું તો સત્સંગે કરી લેને સાધના રે એ તારા મનના મન શુભ લાગે તૂટવા રે તારા મનના મન શુભ લાગે તૂટવા રે એ તારા જીવતરની નાવ લાગે ડૂબવા રે તારા જીવતરની નાવ લાગે ડૂબવા હે જમન સપ્તાહ તારી વંચાય તું તો સત્સંગે કરી લેને સાધના રે જમન સપ્તાહ તારી
જાય તું તો સત્સંગે કરી લેને સાધના રે. એ નિજ સ્વરૂપના દર્શન થાય તું તો સત્સંગે કરી લેને સાધના રે. નિજ સ્વરૂપના દર્શન થાય તું તો સત્સંગે કરી લેને સાધના રે. જેણે સત્સંગથી સાધના શરૂ કરી તો એ નિજ સ્વરૂપ સુધી પહોંચી શકે, પણ જેને સત્સંગની ખબર નથી એ કરે તો એ કાંઈ કામનું લાગતું નથી. જેમ બાળકને તલવાર આપવામાં આવે તો ગમે એ વસ્તુ હોય તો એનું રક્ષણ નહીં કરી શકે, કારણ કે એને તલવારની ખબર નથી શું કરાય. એમ સાધનાની રીતે કરે, સત્સંગનું માધ્યમ ગોતે, કોઈ મહાપુરુષને મળે અને એના દ્વારા જો એ જીવનનો લાભ લેવાનો પ્રયાસ કરે તો એને સત્સંગ સમજાય ને સત્સંગ સમજાણા વિના સાધના ન થાય. અને સાધના ન થાય ત્યાં સુધી જીવતરનો કોઈ આનંદ આવતો નથી. ગમે એટલા ધક્કા ખાય છતાંય છેલ્લે શૂન્ય હોય. જેમાં કોરોનાનો કાળ આવ્યો, મંદિરમાં ખૂબ ધક્કા ખાધા, 4 ધામની યાત્રાઓ કરી, પણ કોરોના આવ્યો એટલે હવે ઘર ભેગા થઈ ગયા, કોઈ કાયમ આવ્યું નહીં, બધું સરવાળો સૂઈને ઘેરે રહ્યો. કેમ ભાઈ? બધાને આ ધક્કા હતા, ખબર હતી કે આ ધક્કા જ છે, પણ આજ સુધી કોઈ કહેતો ન સામે, પણ કુદરતે તરત કહી દીધું જો એટલી વાર લાગે. તો એમ જેથી સત્સંગ સમજાય તેથી સાધના શરૂ થઈ જાય, અને એ સાધનાથી જ જીવતર ઉજ્જવળ બની જાય તો જ પોતા સુધી પોતે પહોંચી શકે. નહીં તો વહેમમાં બહુ રહીએ, અમે એટલું કરીએ, અમે એટલા દાન કરીએ, એટલા પુણ્ય કરીએ. પુણ્ય કે દાન તમને કામ આવતા નથી. જ્યાં સુધી સમજ્યા વગરની કોઈ પણ વસ્તુ કરીએ ત્યાં સુધી કાંઈ ગણ કરતું નથી. જેમ કોઈ સાવકારનો દીકરો હોય તો આપણે માણસો એમ કે ભાઈ બાપના પીછે બોલબાલા, બીબી થઈ ગયો, બાપના પીછે બોલબાલા. પણ આપણે જીવનમાં કરીએ છીએ હું? ભગવાને અમીર પણ આપ્યું છે. કેવું કે આ સૃષ્ટિમાં જન્મ આપ્યો, મનુષ્ય દેહ આપ્યો, તન મન શુદ્ધિ કરાવી, બધી વસ્તુ આપણને આ દેહમાં આપી. મંદિરે આમાં આપ્યું, ભગવાને આમાં આપ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય આમાં રાખ્યા. ક્યાંય આઘું એકે મંદિર બહાર ન ગયું, કારણ કે આ મંદિર થકી બધા મંદિરો ઉજળાશે. તો આપણે ગોત બધી બહાર રહી ગઈ અને ઓલું વસ્તુ જુદી પડી ગઈ. એટલે ભગવાન જેમ સાવકાર બનાવ્યો તો એ ગમે તેમ ઉડાડે પૈસા, ગમે તેમ મોજશોખ કરે, કાંક કમાણીની ખબર નથી કેમ કમાણી કરાય. કાંક એને ત્યાર પૈસે, એને પૈસાની કોઈ કિંમત નથી. શું કામે? કે એ બાપને પૈસે બોલબાલા છે એટલે એને કાંઈ પૈસાની કિંમત ન હોય. 5 રૂપિયાની વસ્તુ હાટું બાંધવા બે 5 લાખ ખર્ચી નાખે, 5 રૂપિયા જોવે નહીં. શું કામે? એને શ્રીમંતાઈ પડી છે, એનો અહમ પડ્યો છે, એનો ગમન પડ્યો છે, પણ કમાણી બીજાની છે, પોતાને પરસેવો પડ્યો નથી. તો આપણને ઈશ્વરે આ મહામૂલો મનુષ્ય દેહ આપીને શ્રીમંત બનાવ્યા, 60-80 વર્ષનું આયુષ્ય આપ્યું. ભગવાન કહે તે મને ભજ્યો નહીં અને ખોટા કાવા દાવા માર્યો, અમારે ટાઈમ નથી, અમારે ફલાણું નથી, એમ કરી કરીને તું છેતરાશો જિંદગીમાં, તને તારું કોઈ કાયમ આવશે નહીં. છેતરાય એટલા માટે પાછળથી દરેક વ્યક્તિ જ્યારે જીવનનો અંતિમ શ્વાસ લેવા માંડે, અંતિમ દિવસો આવવા માંડે, ત્યારે એને જિંદગીનો સરવાળો સમજાય કરે પણ આ શું કર્યું, મને એટલા બધા કીધું, માનવ નહીં. પણ પછી તો ચીડિયા જબ ચૂક ગઈ ખેત, પછી તો શું કરે? એટલે મહાપુરુષો વારંવાર ટકોરા મારીને કે ભગવાને એટલું બધું દીધું છે તો ટાઈમ વેડફો છો, શું કામ? ટાઈમની કાંઈ કિંમત તો રાખો. ટીવી જોવામાં તમારે વાંધો નથી, મોબાઈલ ફોનમાં આખી રાત બેઠા રહીએ તો વાંધો નથી, ક્યાંક 2 વાગ્યા હોય તો 8 વાગી ગયા હોય તો કોઈક દી 2 વાગી જાય ત્યાં લગતા બે તો એને ક્યાંય વાંધો પડતો નથી. અને સત્સંગમાં 1 કલાકનો ટાઈમ હોય તો એની પર ટાઈમ હોતો નથી. અને આમ સાવકારી કેવી, ભગવાને એવડો મોટો ટાઈમ લીધો છે. આખા દિવસનું સર્વે કરજો, કેટલી ઘડી કામ મારી અને કેટલી ઘડી સાંજમના બેહો, તમે જોજો.
આપણે કહેવાની વાત નથી, અનુભવ ખુદ કરો. હું વાત કરીને શાસ્ત્ર વાંચવાની વાત નહીં કરું, તમારી જ વાત કરે. આખા દિવસનો સરવાળો મારશો તો કેટલી ઘડી કામમાં રહે. ઇન્ડિયામાં એટલી બધી સતત વ્યસ્તતા આપણે નથી. નવરાજ મોટે ભાગે હોય છે. કોકને પૂછો શું કરો? હાવ નવરો છું, બસ ખાઈને ખાવાનું થાય એટલું કરી, બાકી નવરો હાવ કરી. હું હાવ નવરા હોય, કામ જરાય હોય નહીં. અને કોકને આપણે કહી ભાઈ તો હમણાં ભેગો આવજે, થોડુંક ઓલું પરમાર્થનું કામ છે ને, થોડુંક ઓલા ગરીબ માણસો હોય કોઈ, તો આપણે થોડુંક બાટવા લઈ જાય. આપણી પર ટાઈમ ક્યાં છે? જઈ તમે જો તો નવરો જ બેઠો હોય, નવરો જ આટા મારતો હોય, તે દી આખો દી હાંજ સુધીમાં ક્યાંય ગયો ન હોય. પરમાર્થનું જરા કે આવે તો તરત ભાગશે. એ સમય બગાડે કહેવાય, એ સમય વેડફો કહેવાય. ભગવાને તો સમય ભરપૂર આપ્યો, તમે ઉપયોગ ન કર્યો. જેમ સાવકાર માણસનો દીકરો ગમે ત્યાં પૈસા ઉડાવી દે ને પાછળથી ખબર પડે પૈસાની શું કિંમત છે, ત્યાં મોડું થઈ ગયું હોય, પછી ભીખ માગીને વૃત્તિ દો, અમને કાંઈક દો, અમને કાંઈક દો. એટલે સત્સંગ કરવાનો મહાપુરુષો કે આ સાવકારી મળી છે તો તમારા બાપની કમાણી, આગળ તમારા ખુદની કમાણી છે, એમાંથી તમને ઈશ્વર આવડી મોટી સાવકારી એટલો બધો સમય આપ્યો છે. તો એ સમય તમે મન ફાવે એમ વાપરો માં. નહીં તો પછી જેમ ઓલો પસ્તાવો થાય એમ આ પસ્તાવો થાય. ઓલો પસ્તાવો તો પાછું વળીને તમે ભિક્ષા માગીને કરી શકો, પણ મનુષ્ય દેહ મળ્યા પછી, મરી ગયા પછી, આ શ્વાસ ખૂટી ગયા પછી કોઈને ભિક્ષા માગો તો આમાં ન મળે. કેટલી કરોડપતિનો દીકરો રોડમાંથી આવી ગયો તો મહેનત મજૂરી કરીને પાછો એ વસ્તે પહોંચી શકશે. શું કામે? એની પાસે એ ટાઈમનો અવકાશ હતો, એને બોલી દીધી, એની સાવકારીમાંથી એને બોટપાટ લીધો. મનુષ્ય દેહમાં જે સમય મળ્યો છે, સાવકારી મળી છે, એ પછી તમે પસ્તાવો કરો પાછું 5 શ્વાસ વધુ ન આપે. પછી રામ થઈને આવે, કૃષ્ણ થઈને આવે કે ગમે એ મહાપુરુષ થઈને આવે, પછી એ સાવકારીનો 1 રૂપિયો તમને પછી ભિક્ષામાં મળતો નથી. એટલે આ સાવકારી છે, આપણી પાસે અમીરી છે, કમાણી આપણને આપી છે. કમાણીને જ્યાં ત્યાં વેડફો નહીં, કારણ કે એક શ્વાસ જે વયા જાય છે એ પાછા આવતા નથી. પછી સત્સંગ ગમે ન કરી, રામનો કરો, કૃષ્ણનો કરો, પણ એમાં સાર લઈને નીકળો તો કામનું. નકર રામે વૈયા ગયા ને કૃષ્ણ વૈયા ગયા, આપણે વાતો સાંભળીને વૈયા જાઉં, ગણ કોઈ દી નહીં કરે. ફલાણો દીકરો છે થયો કે લાખ રૂપિયા મહિને કમાય, ફલાણો દીકરો કરોડપતિ થયો ભાઈ એ મહિને 5 લાખ કમાય, કારખાનું છે ફલાણું, પણ તારો છોકરો કેટલો કમાય એ નક્કી કર. જરૂર તારો દીકરો 10,000 કમાતો છે એ તને કાંઈ આવશે, એની વાતો કરે, તારું કાંઈ ગણ નહીં કરે. તારો છોકરો 10માંથી 15 કેમ થાય એનો વિચાર કરે. કામ તો તને એ આવવાનો છે, તો ગામ આખા વાતો આપણે વેલાની કરી આપણા દીકરાને નકારશો. એમ આપણે સત્સંગમાં જઈએ નહીં, કોઈનું કાંઈ કરીએ નહીં, જવા ન દઈએ, જઈએ નહીં, વાતે સાંભળીને સાંભળવા જ દઈએ નહીં, તો આપણી જિંદગીમાં મોટો ગોબો. એક તો પાપ એ બને, કોઈક હારખે માર્ગે ન દાતો હોય તો માણસ હારે માર્ગે ચડાવે, એને બદલે હારે માર્ગેથી પાછા વળે તો એને ભૂલા નર બીતુમાં ભટકાણા. મારો હંસલો તો ગંગાજીમાં નાયો. આમ આત્મતત્વ છે એ તો એક ગંગા સ્વરૂપ છે, એમાં પવિત્ર છે, એમાં ક્યારેય ગોબો પડતો નથી. પણ આ મન છે એ મેલું થઈ ગયું છે, એને ધોવાને માટે કોઈ મહાપુરુષો દ્વારા, સત્સંગ દ્વારા એના સાનિધ્યમાં ન આવે તો વેડફાતો પૈસો એક રસ થાય તો એને ખબર પડે. એક વખત કોઈ અબજોપતિ મહેનત મજૂરી કરીને અબજો કમાણો, તો એમાંથી એને બોધપાઠ લીધો, જરૂર વગર વાપરવું નહીં. એક દિવસ એક દુકાને ચડી ગયો કે મને એક કપડાની જોડતો બતાવો, તો એણે 500-700 રૂપિયાની જોડ માંડ ખરીદી. એટલે એના જે વેપારી હતો, શેઠ હતો, એ ઓળખતો હતો કે ભાઈ આ તો ફલાણા શેઠ છે. અરે પણ તમે આ 500-700ની કેમ લ્યો છો? હા, તમારા દીકરા દીકરી આવે એ તો 5,000થી નીચે જોતા નથી જોડ, કે 5,000 ઉપરની જ બતાવો, મને એમાં રસ નથી. એણે શું કીધું? એનો બાપ સાવકાર છે, એનો બાપ તો સાવકાર છે, મારો બાપ સાવકાર નથી. મારા બાપે એક મહેનત મજૂરી કરીને, ખેતી કરીને એને જીવન નિર્વાહમાંથી અહીંયા પહોંચ્યો છે. મારો બાપ સાવકાર નથી, નકર તો હું ઉડાવત. એનો બાપ સાવકાર છે, એ ગમે એમ કરે, મારાથી ન વપરાય. જેથી આ જીવનમાં સમજાઈ જાય તેથી એમ થાય કે આવ્યા તો બરાબર છે. નહીં તો આવ્યા તો ડેલી હાથ દઈને વહી ગયા.
જિંદગી મળી પણ કાંઈ ગણ કર્યું નહીં. જૈનમાં પણ સાવકારને ઘેરે જૈનમાં પણ સાવકારી હું છે ખબર ન પડી. એમને વેડફા કર્યો, વાતોમાં જિંદગી ગુજારી નાખી. ગજબ હાથે ગુજારીને પછી નાસી ગયાથી છું, કર્યા કામ કુકર્મના પછી કાશી નાયાથી શું. કીધી કાશી જે નાયાઓ પહેલાં અજબ હાથે ગુજારી નાખી, પછી તમે ગણ કરશે નહીં. આજથી જ છે તો આજથી જ વસ્તુ બનવા માંડે તો જ થાય કે મારી આ સાવકારી ઈશ્વરે એવડો છલોછલ સમય દીધો. ઈશ્વર ભજનમાં ન કાઢું, વાતું ચીતુમાં ન કાઢું, બે બેનપણીને ન મળું, બે મારા મિત્રોને પાનને ગલે પિચકારી મારીને વાતું ખોટી ખોટી આગા પાછી ન કરું. એટલો સમય તો હું ઈશ્વર માટે નહીં તો મારા માટે તો કાઢું. કાંક મારી નનામી ઉપાડશેથી હું હાજર નહીં હોય. અવસર તો મારો હતો, મારી હાજરી નહોતી. કાંક અવસર મોટામાં મોટો, પછી વાંહે સપ્તાહ બેહાડે ને મોટી કથાઓ કરાવે, પણ ઓલો હાજર ન હોય. એક જ ફુલેકાના ગીત છે કોઈ પછી ગવાતા નથી, એની હાજરી વગર ગાવા પડે. તો એ જે અજબ હાથે ગુજારીને પછી નાસી ગયાથી છું, પછી ભાગી જાય તો પછી કાંઈ એ વસ્તુ બની ગઈ, એમાં તમે કાંઈ ફેર કરી શકતા નથી. તો ઈશ્વર આમાં બેઠો છે, આ મંદિરમાં, આ ઘટમાં, ત્યાં સુધીમાં એની ઓળખાણ ન થાય તો પછી પશુ પક્ષી બનાવે પછી આપણું કાંઈ થાય નહીં. આ માણસની કિંમત કેવડી. 5 માણસો તમારા પડોશમાં ઓળખતા હોય, તમારી શાખા હોય કે ન શાખા હોય, તો એમ કે ફલાણા ભાઈ અમારા શેરીમાં છે, અમારા મોહલ્લામાં રહે છે એમ કહે. પણ તમે અહીંથી સારુંથી કૂતરું બની ગયા તો કોઈ સાંભળ્યું કે અમેરિકામાં આખું કૂતરું આખા અમેરિકામાં વખણાય, ક્યાંય નામ ન હોય. શું કામે? કેટલીક સિંહ ગમે એટલો માથા બારે હોય, ગમે એટલો સાહસી હોય, ગમે એટલો હિંસક છે, ગમે એ માણસને ફાડી ખાય એવો માણસ હોય, તો સિંહ કોઈ દી ગમે એને બાંધી ન હોગે. તમે કોઈ સાંભળ્યું ભાઈ 10 માણા બાંધી રાખ્યા કે 10 વાંદરા બાંધી રાખ્યા, ભૂખ લાગે તો ખાવા થાય નહીં. સિંહ ગમે એટલો જોરદાર હોય કે હાથી ગમે એટલો શક્તિશાળી છે, છતાંય કોઈને બંધનમાં રાખી નહીં શકે. મનુષ્ય તો એવો છે બધાને બાંધી રાખે, મનુષ્ય, હાથી, સિંહ, બધાને. એવડી એને ઉત્તમ શક્તિ કુદરતે બક્ષિસમાં આપી છે, બધાને વશ કરી રાખે. છતાંય પોતે પોતાના મનને વશ નહીં રાખે. વંશ તો પોતે મનને રાખશે તો જ કામ થાય, નકર કાંઈ થાય નહીં. નહીં તો પછી શું થાય? દોરા ધાગામાં સમય વયો જાય, ઘડી ઓલાને જાય ને ઘડી ઓલાને જાય. શું કામે? પોતાના મનનો દોરો નથી કરતા. દોરો કોને કોકનો કરે. મારું આ ગોઠણ મટી જાય એનો દોરો કરી દો, મારું માથું મટી જાય એનો દોરો કરી દો. મારું મન મટી જાય એવો દોરો કોઈ કરાવતું નથી. અને મન મટી જાય તો જગત આખું જીતી ગયા. તો રામે તમે ને કૃષ્ણએ તમે ક્યાંય કોઈ મંદિરમાં તમારે ધક્કો ન ખાય એવો અવસર મનુષ્ય દેહ આપ્યો છે. હવે આ દેહને આપણે સમયે ન ઓળખી તો પછી ગણ શું કરે? માણસો ઓળખાણ કેવી કરે? કારખાનું મોટું ગયા ઓલા કારખાનાવાળા ભાઈ જાય, શેના થકી ઓળખાણો? કારખાના થકી. જો ભાઈ ઓલા સાહેબ જાય, સાહેબ કેના થકી? એની ખુરશીમાં જેની નોકરીમાં એનું સાહેબપણું છે, તો એનું સાહેબપણું છે એના થકી પોતાની ઓળખાણ. પોતાની ઓળખાણ પોતાપણું નથી. જેમ નરસિંહ ભગત, મીરાબાઈ, એ ક્યાંય ભણવાય નથી ગયા, કોઈની ડિગ્રી નથી, હા અભણ મુવા, અને છતાંય ઓળખાય કોણ? નરસિંહ મહેતા, મીરાબાઈ, જલારામ. શું કામે? એણે પોતાનું નામ પોતાની કમાઈ દ્વારા ઊભો કર્યો. આગળ પાછળ નહીં, ફલાણા બાપાનો દીકરો, ફલાણા શેઠનો દીકરો નહીં, પોતાની કમાઈ પોતે કરી. એ તમે દાખલા લેવો કે તમે સારા ટકા લેવો તો તમારો ટકાવારીથી તમે ઓળખાવો. એમાં મા બાપનું કાંઈ આવે નહીં. ફલાણો ભાઈ બહુ હોશિયાર છે. પોતાની કમાઈ કરો તેની વસ્તુ બને. એમ ધ્યાન સાધનામાં મનને મેળવીને, મનને મનાવીને પોતાએ કમાઈ કરી લેવી તો એ અવસર આવે તેથી પોતાની કમાઈ થાય તો મનુષ્ય જન્મ સફળ થાય. પછી યોગમાં જાઓ, ધ્યાનમાં જાઓ કે સત્સંગમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, પણ તમને જ્યાં સુધી તમારાપણાની ખબર નહીં હોય, આખા ગામને ઓળખતો હોય છે, પોતાને નહીં ઓળખતો હોય. મને ઓળખ તો તારે પૂછવું ન પડે. નરસિંહ મહેતાને પુત્રો જોઈને છોકરાને પૂછો કોણ? એ તો નરસિંહ મહેતા છે. જલારામનો ફેટો જોઈને કહી દે કે આ તો જલારામ છે. આપણો ફોટો રાખ્યો તો કોઈ કે ફલાણો છે એમ કહી શકે? ન કહી શકે. કમાણી નથી, ઓલાની કમાણી છે.
આ કદી કરોડપતિ હોય, રૂપિયા થકી ધંધામાં આડાવડું કરીને કરોડપતિ થયો હોય તો ફલાણા કરોડપતિનો જો બંગલો છે, થયો છે એના દ્વારા. એ તો બધા પબ્લિકને ખબર હોય. પણ એનો ફોટો રાખો, બહાર તો કોઈ ઓળખે નહીં, દેશ વિદેશમાં આના નામ જાય. અભણ એની પદ, એના ચોપડા, એની કાવ્ય, એના લેખ વાંચીને માણસો PhD થાય, એનો ધંધો કાકે, આજીવિકા કમાય, પ્રોફેસર બને. એ હારા ભણવા ગયા નથી અને એના નામની પાછી યુનિવર્સિટી હાલે. ખૂબી આ જેણે એકેય ચોપડી ભણી નથી એના નામની યુનિવર્સિટીમાં આપણે ભણવા જવું પડે. અભણની નિશાળે આપણે ભણવા જવું. તુકારામ યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી. હવે કોઈને ભણતર શું છે એ ખબર નથી. આ મોટી ખૂબી છે કે જેને કાંઈ ખબર નથી એની નિશાળમાં આપણે ભણીએ તો આપણે ભણેલ કહેવાય કે એ ભણાય છે. આપણે એની નિશાળમાં ભણવા જાય તો આપણે મોટા, આપણું ભણતર મોટું કે એનું છે, નક્કી તો ભણવા ગયા નથી. એકેય સાધુ પુરુષો, મહાપુરુષો જેને આ લેખો લખાશે, જેને શાસ્ત્રો લખાશે, વેદ લખાશે, પુરાણ લખાશે, એકેય વ્યક્તિ ભણેલ નથી. છતાં હારે એનું વાંચીને, એનું સાંભળીને આપણે કરવાનું. તો આપણને લાગે કે આપણે ભણેલું છું કે એ ભણેલી છે. એનું નિશાળમાં ક્યાંય ખોલો તો ક્યાંય નામ ન આવે. કાંઈક ભણવા જ નથી ગયા, નામ ક્યાં ત્યાં હોય. અને છતાં સારું નામ બોલી તો એનું નામ આવે. તો આવ્યું ક્યાંથી? પોતાએ પોતાની કમાણી કરી, સાવકારી હતી પોતાએ. ભગવાને જે સમય દીધો એમાં ઈશ્વર ભજન માટે ટાઈમ કાઢીને પોતાનું નામ ઊભું કરી લીધું. અને એ નામ જન્મો જન્મ ઓળખાય. આપણા હગા ન હોય તો આપણે એનું નામ લઈએ. ન કે આપણા દાદાને દાદામાંથી આપણે પરંપરામાંથી આપણે એના વારસ તરીકે ગણાય તો એના ગીત, એના દાદાને દાદાનું નામ આપણને ન આવડતું હોય. પણ જલારામની 7 પેઢીનું નામ આપણને આવડે. હું કામ આવડે? એને હારાવે કમાઈ કરે. આપણી ન આવડે, 7 પેઢીના નામ આપણને નહીં આવડે. એના જીવન ચરિત્ર આપે આપણને ખબર નથી. કારણ કે આપણે ખુદ આપણી કમાઈ કરી નથી. સત્સંગને હેમજા જ નથી એટલે વાતો કરીએ. પછી બોલતો જ બંધ થઈ જાય. વાત કરવી તો કરવી કે નહીં? મન મગન ભયા ફિર ક્યાં બોલે, ક્યાં બોલે મન, ક્યાં બોલે મન. મગન ભયા ફિર ક્યાં બોલે. મગન થઈ ગયા પછી કોઈ બોલી ન શકે. બોલવું હું? ખાઈ લીધું લાડુ બહુ સરસ હતા, બહુ મીઠા, બહુ મીઠા. કેટલી ઘડી મીઠા એટલે કહેવાય કે બહુ મીઠા, બહુ મીઠા એટલે કહેવાય નહીં. એ સારી ખબર નથી. કાં ભાઈ તે ખાધા ને તું કેમ નથી કહેતો? પછી બોલાતું નથી. પછી તેને લાડવો દેવો પડે, ખાઈ લે કેવા મીઠા તું જોઈ લે. પછી કે હવે તું કે હવે ન ખબર પડે. કાં કહેતો તને બહુ મીઠા કે હવે કેવા મીઠા? પછી તમારી પાસે શબ્દ નથી. જે જમો છો, અનુભવ કરીને જે અંદર ગળે ઉતાર્યું એનો શબ્દ નથી આવતો. એ તમે વાણીમાં વર્ણવી શકતા નથી. ખાધું બધાએ હોય, દરેકનો સ્વાદ અલગ હોય, દરેકનો ભગવાન અલગ અલગ હોય. ભજતા ભલે ગમે રીતે હોય. એક જ સત્સંગમાં જાતો ભગવાન દરેકનો અલગ હોય. કાંઈક અલગ માન્યતા હોય, પોતાની કલ્પનાનો ભગવાન જુદું હોય. જ્યારે સત્સંગમાં ઊંડા ઉતરતા જાય પછી એક તત્વની ખબર પડે કે આ કાંઈક છે. અને પછી બધાનું એક હોય. જેમ એક કાંઈ પાઉંભાજી ખાઈને કંઈ આવ્યો, કોઈ શાકપુરી ખાધા, કોઈ લાડવા ખાધા, કોઈએ બાસુંદી ખાધી, કોઈ અલગ અલગ વસ્તુઓ ખાઈને આવી. થાય બધાનું હું લોહી જમે, સ્વાદ બધાનો અલગ છે, પણ અંદર ઉત્પાદન શું થયું? લોહી બધાનું એક. એમ બર્તન ન્યારે ન્યારે ભૈया પાણી સબ में एक. कबीर के कबीर कुआ एक है, पनिहारी अनेक. बर्तन न्यारे न्यारे भैया पानी सब में एक. કૂવો તો એક જ છે. કોઈ ગાગર લાવે, કોઈ હાંડો લાવે, કોઈ ઠીકરાનું, કોઈ પિત્તરનું, કોઈ તાંબાનું, કોઈ લોઢાનું, ગમે વાસણ લઈને આવે. પાણી બધામાં એક. કૂવો અલગ, પનિહારી અલગ. એમાં દેહમાં 78,000 નાડીઓ છે. દરેકના કાર્ય અલગ અલગ છે, પણ કામ એક બધાનું કરે. આ બધું એક થઈને કામ હાલે એટલે કામ થાય છે, એટલે દેહ હાલે. આમાં એકાદી નસમાં પંચર પડી જાય કે એકાદી રગ દબાય તોય માણસ આકડું વ્યાકડું થઈ જાય. ઓહો મારો ભાઈ આ એક પગ નથી હાલતો, કે નસ દબાય છે, મારું કમર કામ નથી કરતી, વાહ મારો ખંભો પકડાનો. નસ તો એ કેવડી હોય? એક વાળ નહીં, અણી પાળની નસ હોય. એ એક જ દબાય
તો એ માણસનો વ્યવહાર ખોરવાઈ જાય. એટલે જ્યાં સૂર્યના 12 નામ આપ્યા છે એમાં પહેલું નામ છે ઓમ મિત્રાય નમઃ, ઓમ રામ મિત્રાય નમઃ. આ એક એક દેહના એક એક અવયવ એક સાથે કામ કરે તો અહીંયા દેહના કામ સારી રીતે હાલે. એકેયમાં ડિસ્ટર્બ થઈ ગયું, જરાકે ફેરફાર થઈ ગયો તો દેહ હરખું કાર્ય કરતો નથી. એટલે સૂર્યના 12 નામમાં આ સ્વરૂપ છે કે મિત્રની જેમ તમે દેહ સાથે વર્તન કરો. દેહને ક્યારેય કારણ વગર એને તપાવો નહીં, કારણ વગર કનડો નહીં. એ તમારું ઉત્તમ સાધન છે. પછી ઘણી વખત એમ કે નારી તો કે નરકની ખાણ છે, એમ ખોટા ભ્રમિત કરી દીધા છે. આમાં દેહ જ અડધું નારી સ્વરૂપ ને અડધું નર સ્વરૂપ છે, અડધો ધન ભાગ ને અડધો ઋણ ભાગ છે. અને એટલે હાલે તમારી લાઇટ છે, ફેજ ન્યુટ્રલ ભેગા થાય, વચ્ચે ફિલામેન્ટ આવે, એનો તાર આવે તેથી લાઇટ થાય છે. એમ અડધું શરીર જ નારીનું, અડધું શરીર નરનું. એટલે નર નારી સ્વરૂપે અર્ધ નારી સ્વરૂપ શંકર ભગવાનનું રૂપ રાખ્યું છે. તો એ દરેક વ્યક્તિને એ જ લાગુ પડે છે. તો નારી નરકની ખાણ નથી, નારી તું નારાયણી છે. નારાયણી એટલા માટે એ શક્તિ સ્વરૂપ છે. જ્યારે બ્રહ્મ હતું એ ઘન સ્વરૂપમાં હતું, એને મજા ન આવે ત્યારે એનામાંથી શક્તિની પ્રેરણા કરીને આખું સ્ફુરણ કરીને શક્તિ રૂપે ઉત્પન્ન થઈ અને આખા જગતને ચેતનવંતું બનાવ્યું. આખું સ્વરૂપ ઘન હતું, એને ચેતનવંતું બનાવીને એમાં પ્રાણ પૂરીને આપ્યું. એટલે પ્રાણાયામ આવ્યા. શ્વાસ એ શ્વાસ છે ખાલી, એવું નથી, પણ શ્વાસની અંદર પ્રાણ તત્વ છે. પ્રાણ તત્વ છે એ શરીરને ચેતનવંતું કરે. આ શ્વાસરૂપી પવન તો બધામાં વાય છે, પણ એ પવન ગણ ન કરે. નકર પંખા એટલે રાખી દઈ, ભાઈ બહુ મુંજારો થાય છે, શ્વાસ ઘોટાય છે, હાલો પંખા 2 લેવો, હા મોટા પાસે રાખો. એ શ્વાસ ગણ નહીં કરે. કારણ કે એની અંદર જે પ્રાણ તત્વ સંઘરનારી શક્તિ હતી એ શક્તિ દૂર જવા માંડી, એની ક્ષીણ થવા માંડી, એટલે કામ આપતી નથી. એટલે નર ને નારી 2 થઈ અને આ જગતની રચના થઈ. સૃષ્ટિનું સર્જન એના દ્વારા થયું. તો તુલસીદાસ દેવાએ વળી એવું લખ્યું કે નારી અને ગમાર, શૂદ્ર અને પશુ સબ તાડન કે અધિકારી. તાડન અને તપાવવા અને મારવાના અધિકારી, એવું ખોટું અર્થઘટન કર્યું છે. એટલે સ્ત્રીને હાવ હલકી ગણીને કર્યું. એના વિના હાલતું નથી, એના વિના જીવન નથી હાલતું, છતાં એને હલકી ગણીને એને સંતાપે, એને ઓયલું કરે, ઓયલું કરે. તો જે શક્તિથી આખું જગતનું સ્વરૂપ ઊભું થયું એને તમે નકારી કેમ આકો? એના વિના તમારે જ નથી હાલતું. અડધું શરીર જ તમારું સ્ત્રીનું છે, તો તમે કઈ રીતે કહી શકો? તો કોઈ આ બાબતે વિચારતું નથી. ઘરનું ઢાંકણ છે સ્ત્રી જ છે. નિજ સ્વરૂપના દર્શન તો થાય, સાચો સત્સંગ મળી જાય તો. નકર સત્સંગ તો ખૂબ જાઓ, આખા જગતમાં જાઓ, એ સત્સંગે તમારું ગણ નહીં કરે, તમારું કોઈ કામ નહીં થાય. કાંક સત્સંગને સમજણથી દૂર રહી ગયા તો સત્સંગ ધ્યાનમાં નહીં આવે. શેરીના સોતાનો ઢગલો કરીને ઓહો હો આમ તો જો, બાકી આ તો લોકો શેરડી ખાવાવાળા પીડા હો, ઢગલા ને ઢગલા. પણ એક ભર આખો કાપીને એમાં નાખી હતી, માણ 1 કુંડી ભરાય. અને એ કુંડી તપાવવાથી માણ 1 ડબ્બો ગોળ થાય. અને એ કુંડીને તપાવવાનું તો એનો 15 કિલો ગોળ થયો હોય કે 18 કિલોનો ડબ્બો ભરાણો હોય, 20 કિલોનો ભરાણો હોય, પણ એ એટલી કુંડીને હાકર તો 10 કિલા થાય. તો ભર એક શેરડી ભરીને દેખીને, સોતા દેખીને કે શેરડી દેખીને કહો તને જો તો ખરા. એમ આપણે જે સત્સંગમાં જાય ને તો આમ હોય. આ ભરના ભર ઉલડી જતા કામ તો જો એટલા બધા સત્સંગમાં જાય, હવે તરી જ જવાના, પણ એમાંથી હાકર તો એટલી જ થાય. એટલે હાકર રૂપી કોક ટકે, બાકી બધા હાલતા ફાલતા જાય. શ્રોતાને દાદા હોય, નથી કહેતા કે ભાઈ બહુ માણસો હોય, પણ શ્રોતા હોય ને તો એ સહન કરે, પણ શ્રોતા થઈ ગયા પછી કાઢી નાખવાના હોય. એટલે મોટે ભાગે શ્રોતા હોય, શ્રોતા ન હોય. જે શ્રવણ કરી અને જે અંદરથી શૂન્યમાંથી સર્જન કરે એનું નામ શ્રોતા. બાકી બધા શ્રોતા શેરડી ખાઈ લે, પણ શ્રોતા નાખી દેવાનો, શ્રોતા જાજા હોય બેન. એટલે શ્રોતા થવું શ્રોતા, રાજા શ્રોતા હોય. દેખાવ કેનો તો શ્રોતાનો થાય, શ્રોતાનું ન થાય. શું કામે? શ્રોતા થોડા હોય. મોસંબી અવળી હોય,
રસ તો એટલો જ થાય, અડધો કપી ન થાય. મોસમી આવડી હોય તો દેખાય ઓહો તને એક બાસકું મોસમી લઈ લીધી, હા એટલી બધી ખાઈ ગયો, પેલો રસ કાઢ્યો તને ખબર પડે કેટલો થાય. એમ સત્સંગમાં ખૂબ માણસો જાય, સત્સંગમાં ખૂબ માણસો બેહે, પણ સત્સંગ એનામાં ન બેહે. સત્સંગ જ્યાં સુધી આપણામાં ન બેહે ત્યાં લગ આપણે સેટા ત્યારે અમે ફલાણા ભાઈ અમે એના શિષ્ય હતા અને કે અમે ફલાણાના શિષ્ય છીએ, પણ શિષ્ય છે કાંઈ ન થાય. શિષ્ય તો તારામાં આવે તેથી ગણ કરે, નકર ગણ ન કરે. નિશાળમાં તારો છોકરો ભણવા બેહે પણ ભણતર બેહે તો કામનું, ભણવા બેઠે કાંઈ ન થાય. એમ સત્સંગમાં બેઠે કાંઈ ન થાય, સત્સંગ આપણામાં બેહે તેથી કાંઈ કામ થાય. આપણો વાંધો નહીં, એને બેહવા ન દીધો ત્યાં તો કાંઈક ને કાંઈક વળવું ઉપડે, ઘરે આમ ન હોય ને તેમ ન હોય, ત્યાં તો જિંદગીની ગાજી પૂરી થઈ જાય. પછી ભગવાન કે મેં તને સાવકાર દઈને મોકલ્યો તો તને ખબર હતી કે મારી જિંદગી આમનું આમ વહી જાય છે, મારી એટલી તકલીફ છે, મારા એટલા શરીરના દુઃખ, એટલા ઓલા દુઃખ, મારે સમાજના દુઃખ, જગતના દુઃખ, કેટલા દુઃખ મને પડ્યા તને ખબર છે. મેં તને સાવકારી દીધી સમયની, સમયથી હાચવીને એક કામ કર્યું. પછી રોદણા રોતા રોતા મેં તને કીધું કે તું આ સમય કાઢીને સત્સંગ કરી લે તો પરમ તત્વ પરમાત્મા તારા હાથે તારા મંદિરમાં બેઠો તું એક વખત દર્શન કરી લે તો જીવનભર ક્યાંય ધક્કા ખાવા પણ જરૂર નથી. તો તે એમાં લોકો કાંઈ કર્યું, મારે ક્યાં ટાઈમ છે, મારે ફલાણું આમ છે, ખોટા બહાના કરી કરીને જિંદગી કાઢી. તો ખોટ કોને ગઈ? પોતાને. મર્યાદિત કોને ધ્યાનમાં આવે? પોતાને. ભગવાન એને પૂછે, આપણને પૂછે કે તમારો શિષ્ય કેમ નહોતો આવ્યો? ભાઈ એને પૂછો ને, અમે વાલે ક્યારે કહેતા. તો પરમેશ્વર પહેલું શું પૂછે? પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછું તું, આ દર્દ ભરી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછું તું, ગે ફે કરતા કહેશે હે ને શું કબૂતરોનું ગુ ચકલા ઉંદર ચૂં સસુંદરોનું છું. પરમેશ્વર પહેલું પૂછે કેટલા દર્દભરી દુનિયામાં મોકલો કોઈનું હું લઈશું તું, પછી હે થઈ જતા તો ઓલો કે ઉપડો જાઓ બેહમાં, ઊભામાં ન આવેલો પછી આડામ નાખે. આખા કુટુંબમાં નડ્યો હોય, આખી શેરીમાં નડ્યો હોય, કામ તો કોઈનું કર્યું ન હોય, નડવામાં કામ કર્યું હોય. પછી એને શું કરે? શરીરનો કૂતરો બનાવે, કોઈને ગરવા ન દે, ગાય પશુ પક્ષી કોઈને અવાજ ન દે. અમારે આ કૂતરી બહુ સારી હો ભાઈ, વાત પૂછોમાં આખી શેરીમાં હો, અજાણું માણસ ઢોરે ઘરે નહીં, બહુ સારી. પણ આ ઓલી નડતી હતી ને ઓલી માં, કૂતરીથી વસૂલ કરવા આવી, દેવા તમારા સૂકવવા આવી, જેને એને નડ્યું એને કામ કરવું પડે, આખી રાત જાગવું પડે. સમજો કૂતરા જેટલું ઓછામાં ઓછી નીંદર હોય તો કૂતરાને જરાક પાસે આવ્યા તો જ કાન ફફડાઈને ઉકાળી જોઈ લે, કોણ અજાણ્યું નથી. શું કામે? આજે નડ્યો તો કામ કરવા આવવું પડ્યું. જે વાકોય નહોતો ઓળતો કોઈને પાણી દેવા, તો અહીંયા આખી રાત મફતમાં હાવ રોટલો દેવો દે ને બાઠોય મારે, છતાં આખી રાત તમારી શેરી ગજવતો રહીએ. કેવું કામ કરે નથી લાગતું તમને મફતમાં? તો પછી કાંઈ ગણ કરે નહીં. પરમેશ્વર તો તમને પૂછે, એમ કે મારો જેઠ બહુ વાયડો થતો ને એટલે જેઠ કંઈ તને શ્વાસ લેવાની ના પાડતો, શ્વાસે સ્મરણ કરી લીધું, તને કોઈ ના પાડતું હતું તોય તારું કામ થઈ જાય. કાંઈ કરે નહીં, પણ કે બહુ બાના બતાવવામાં કાંઈ થાય નહીં. તું જાતિ વરણમાં રોજ માલતો, આમાં કાંઈ જાતિપાતિ ત્યાં હાલે? તો જાતિપાતિ હોય તો ન બ્રાહ્મણ તરી જાય કે અમારે વેક્સિનની જરૂર નહીં, અમે બ્રાહ્મણ થઈ. તો એને તો પહેલાં મોર હંકરી જાય કે નહીં હો આપણે ક્યાંય કથામાં નથી જવું હો. કેમ? અરે પણ કાંઈ નક્કી કોરોનાનું થોડું હોય, કાં ત્યાં નડ્યો નહીં, જાતિપાતિ આવી હાથમાં કાંઈ ન આવેલા, નીંદર કરી ગયા પછી જાતિપાતિ કઈ રહી? તમે કહો એકી જાતિ ક્યાંય આવી આડી? નીંદર કરી ગયા, આખું જગત ભૂલાઈ ગયું. તમે હતા જ નહીં, બાય હતા કે આદમી, સવારે જાગોથી ખબર પડે હજી સહી, નકર ક્યાં હતી ખબર. બસ એમ આપણા બાંધેલા બંધન છે ને છૂટી જાય. અને આપણા ધર્મ કર્મની ખોટી ધારણા હોય, લાખો રૂપિયા આડાવડા કર્યા હોય, પછી 1000-5000નું દાન દઈ દઈએ, અને પછી કે આખા ગામમાં બધી તકતી મારી 5000નું દાન ફલાણા ભાઈ આપે છે, પણ બોલાને 5 લાખનું કરી નાખ્યું હજી દેતો નથી, એનું કંઈક કર્યું. કોકનું 5 લાખનું કરી નાખ્યું ને પછી
5,000નું દાન દઈને તકતી પહેરાવે ને કાં મોટો ભાડામાં લખાવે કે મારું નામ લખજે મોટી હો, પહેલાં સભ્ય મારું નામ આવવું જોઈએ. તો 5 લાખનું કર્યું તે 500 દીધા, 5 કરોડનું કર્યું તેથી 5 લાખ દીધા. તો એ તે કર્યું હું 5 કરોડ તે કમાણી ખોટી કરીને એ તારા દેવાના, અને આ 5 તકતી પર લગાવ્યા ને પાછા દેવાવાના. ત્યાં 1 ને 1 2 ન થાય, 1 ને 1 11 થાય. આપણે કંઈક વળી 10,000 લાખનું કર્યું, 10,000નું ધર્માદો કરી નાખ, ભગવાન 10% માની જાય. ન માને, એ માને એવો નથી, બહુ પાકો માણસ છે. કોઈનું માને નહીં હારા. રામનું ન માન્યું, તમારું માને હેલા. વાલીને માર્યો, સામેથી ન મારી હગાણું, એને વરદાન હતું ન મરાનું, વાહેથી માર્યો, ઝાડ આડોથી મારવો પડ્યો. વાલીએ કીધું એવો બધો પ્રતાપી તો તમને કેવું હતું ને મને, હામોથી કેમ માર્યો નહીં? તો કેમ રઘુકુળમાં થયા? રઘુકુળ રીત ચાલી આવી ક્યાં ગઈ? કે ભાઈ હવે મારાથી કરવું પડે, મેં તો શું કરવું? તો કરવું પડે મેં તો તું તો ભોગવાય તારે રહેવું પડે. એ કે ભાઈ દ્વાપર અવતારમાં હું કૃષ્ણ અવતાર લઈને તેથી આપણા બેનું હાથું ભરી જાય, તો બીજી માથાકૂટ કરીમાં કેમ ભાઈ? કોઈને છોડે નહીં, કર્મ છે દરેકને ભોગવા પડે. પછી ગમે દેહ લઈને ધારણ કરીને આવો ભોગવા પડે. સત્સંગમાં શાન કરીને જો સમજાઈ જાય તો સારું. જો કોઈને રોકો, કોઈને સત્સંગમાં, સાચો સત્સંગ આપને સમજાણો નથી, આપણને કમળો થયો હોય તો આપણે દવા કરાવી લેવાય, આપણને કણું પડ્યું હોય તો આંખમાંથી કણું કઢવી લેવાય. પણ આપણે આંધળું થઈને રખડીને કોકને કંઈ આવો છે તેવો છે તો બધું આપણી માથે આવે. પછી ડખો બહુ થાય અને પછી પસ્તાવો થાય કે અમારા ક્યાં કર્મના છે, અમારો છોકરો આવો થયો ને અમારી છોકરી આવી હતી, અમારું પૂછડું આવું થયું. ભાઈ એ એવો થયો નથી, તારા કર્મે તારા લખણે આ બધું થયું. એક વાર રાજા હતો, રાજાના બા હતા ને થોડાક સોઈન્ટા બહુ. હવે એના કુંવરના લગ્ન થવાના, હગાઈ થઈ ગઈ, હગાઈમાં ન લઈ ગયા. પછી ડોહીએ જગ કરી ગમે એમ કરી મને જાનમાં લઈ જા. એ કે માં મને જાનમાં લઈ જાવ વાંધો નથી, તમને પૈસા રથ આપું, પણ તમે ત્યાં જઈને ચોરી કરો મને વાંધો એ છે નહીં કરવો. પણ હવે પણ તમારા લખણ ખોટા જાય નહીં, ક્યાંય નહીં ચોરી કરો. છોકરા વાત કે લોકો મારા દીકરાને જાનમાં મને જાવું તો જોઈને, એ જાવું જોઈએ માં, મને કોઈ વાંધો જ નથી. તમે ખરેખરે ગયા ત્યાં ન્યાય મૂક્યું નથી, કાંઈક ને કાંઈક લઈને આવ્યા, મારે કરવું હું? બધાય નામ તમારી શાખા આવી છે, મેં કે મને લઈ જાવ વાંધો. ઓલે જગ કરીને ગમે એમ કહી પણ હું લઈ જા. તો બે માણસે કીધું હવે લઈ જા. ડોહી કેસ તને હું વાંધો છે? વાંધો કાંઈ નથી, હું રાજા છું, મારે ગમે એટલા કીધી બીજા રથ લઈને જવા પડે ને માને હથોડા ઉપાડીને લઈ જવા પડે, વાંધો નથી. એના લખણ છે ને મને બહુ નડે છે, મારી શાખા ઓછી થઈ જાય. એ કે નહીં લઈ જા, બાંધા માં કાંઈ નહીં કરો ને કાંઈ નહીં કરો. જો લખણ જરાય ઝળકાવતા નહીં, હું તમારા રથમાં બે કાંઈ વાંધો. આ મા દીકરા ભેગા થઈ એટલે રહ્યા. ડોશીમાં જ્યાં જ્યાં જોવે ને કાંઈક વસ્તુ આવે ને યાદ આવે, કરે કાંઈક લઈ લીધો તો સારો હતો. એટલા બધા જાનમાં આવ્યા, કોને ખબર પડે? અવળી મોટી જાન, કાંઈક ને કાંઈક વસ્તુ તો પડી જ હોય. પછી કે નહીં, ભાઈએ ના પાડીને, છોકરાએ ના પાડી એવું નથી કરવું, રાજાને આબરૂ જાય ને. હવે જાનું ઉગલવાનું થાય ને તોય જીવ લલસાનો હારો હાવ એમનું લઈ જાય મારું. એટલા પણ હા કાંઈ એમનું બંધાણ છે ને હવે આપણે ક્યાં કાંઈ લાંબુ છોડવું? એકાદું તો કાંઈ હાવ ખાલે હેઠે થોડો જ આવે, એટલી બધી જાનમાં આવ્યો ને ખરેખરે ગયા તોય નથી મૂક્યું. તો પણ હવે મને હાથમાં રહ્યું નહીં. તો ઓલા છોકરા ઓલા ગોલકું ઘર રમે, એમાં ઓલી કોયડી પેલા ઓલા ફિયા કરતા ને એવું છોકરા પેલા અવળી કોયડી આવે, એ કોયડીમાં ઓલા સાહેબ દૂધ ફેરવે ને એવું ખોટું રમે છોકરાઓને રમકડાનું. તો એને એમ થયું કે આ કોયડી લઈ લીધી હોય તો કેવો સારો હતો. ઓલા છોકરા રમીને જાન જોવા ગયા ને તો આ બાઈ હાલીને ફૂલેકો ચડીને શેરીએથી રથ આવે એમાં તો ત્યાં લગત ફરિયામાં તો હાલવું પડે ને ભાઈ. તો ફરિયામાં ઓલો વાકો ઓલી ગલી આવીને ગલીમાં ઓલા છોકરા કોયડી રમતા હતી, જાનમાં જોવામાં નજર રહીને તો એને બે કોયડી ઉપાડી નાખી દીધી હાડીને હંગટામ નાખીને ઉપડી. રથ પાસે ઊભી, રથનો ઓલો રથને હેઠે ઓલી ઘોડો હોય, અંદર આર્યો હોય, એમાં બધી કાંઈ નાના મોટી વસ્તુ નાખી દે. હવે આને એમ થયું કે લઈને જાઉં ખોરામાં રાખો તો ભોટી પડવા, કુરડી સોડી તો આવી, હવે રાખવી ક્યાં જાનમાં હમાડવી ક્યાં? પછી એને ઓલા એના રથ હાંકવાવાળાને કીધું કે ભાઈ આની ચાવી ક્યાં? એ કેમ? મારે થોડું કંઈક દાગીના મૂકવા પડે એમ છે, લાઈ હું મૂકી દઉં છું મારી હાથે. તો શું કર્યું? ખોલ્યું અને એમાં કોયડી બે મૂકી દીધી. કોયડી મૂકી તાળો દઈને ચાવી દઈ દીધી, હાલે ત્યાંથી ખોલજો. તો એને તો
કોળિયું નાખી દીધું અંદર. જેવી કોળિયું નાખ્યું તો ઓલો રથ તો ભાઈ આ તો અટાણા જેવા કાંઈ વ્હીલ તો ન હોય કે કમાનું ન હોય કે આમાં રોદો આવે તો હલે નહીં. તો ઓલો તો જેવી ઓલો રોદો આવે ને તો હલે ને તો કોળિયું આમ ખખડ બખડ થાય. આમ ગાડું હાલે તો આમ થાય, આમ રથ હાલે તો આમ થાય. રાજાને બે મા દીકરો બે ભેગા બેઠેલા. એટલે રાજાએ કીધું કે માંથી આ સારું ખખડે છે હું? એ કે ના ના માં એવું કાંઈ કહી છે આમાં કે તમારે કાંઈ હેઠે બેઠા આર્યામાં કાંઈ નાખ્યું હોય કે નહીં? માં અમે કાંઈ નાખ્યું નથી, કાંઈ નાખવા પણ હતું નહીં. બધું જે નાખવા જેવું હતું એ બધું વહી ગયું છે. આપણે આપણા રથમાં તો કાંઈ નથી નાખ્યું. તો કે પેલું કાંઈ કહી છે હો માં, તો કાંઈક તો કે એ કે દીકરા તને કહું તો કાંઈ કહેતી નહીં હો. નહીં કહું માં હોય એવું કહ્યું. એ મારા લખણ ઝળકે છે. બોલે લખણ ચોરવાના જાય નહીં. અને લખણ એ કે ઝરકે. હવે આ લખણ ઝરકે ને એ ક્યાંય જાય નહીં. તો સત્સંગમાં જાય તો શું જાય? કાંઈક લઈને શું આવે? કોકના કાવા દવા, કોકની નિંદા, કોઈની કુટલી, કાંઈક ને કાંઈક લઈને આવે. ઘીરે આવે સાનમુનો ન આવે, સત્સંગની કોઈ વાત નહીં લઈને આવે, આવું લઈને આવશે. આ લખણ કહેવાય. આ લખણ બધાના ખોટા. ઘીરે આવીને કોઈ ભગવાનની વાત નહીં કરે. કથામાં ગયો હોય છે, પછી આ મોરારી બાપુની સપ્તાહમાં ગયો હોય કે ઓજા સાહેબની સપ્તાહમાં ગયા હોય, એ ભગવાનની વાત નહીં કરે. ખાવામાં તો આમ હતું, ગીરદી થઈ ગઈ, પછી અમારા ભાગમાં ડાયર હાથમાં ન આવી, આ કથા લઈને બેસી છે. કોઈ ભગવાનની હું વાત આવે ને હું કામે ગયો તો કોઈને પાસે નહીં હોય. કાકી આપણો લખણ છે. લાવ્યા હું કોકના દોષ, કોકની નિંદા, કોકની ખોટ, કોકની ખામી ગોતીને લાવ્યા. આપણું ક્યાંય જોયું નહીં. આપણે હું કામી ગયા હતા ને હું કરી આવ્યા. તો આ વસ્તુ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી સત્સંગ સમજાતો નથી. આવીને આપણે નિંદાને કોઠલી કરીને લાવી જાતા હોય સન્માર્ગે તો આપણે એને કે નહીં હોય આ ખોટો થાય છે, આખું ઘર એની વાહ પડે. પણ જેને ઈશ્વર તત્વમાં લાગણી છે, પ્રેમ છે, એને એક દિવસ તો પાછું આવવું પડે. ન્યા ગયા વિના છૂટકો નથી. સાચો માલ હોય, સાચું હોનું હોય તો ન્યા થોડુંક તકલીફવાળું હોય. હોની બજાર કે ઝવેરી બજારમાં આપણે ક્યાંય સાંભળ્યું બહુ ગીરદી થઈ ગઈ, પોલીસ બોલાવવી પડી કે ભાઈ હમણાં બહુ એવી બધી લગ્નગાળો ફાટી નીકળ્યો ને ભાઈ, તો ભાઈ ત્યાં તો ઢગલા ને ઢગલા છે, પોલીસ બોલાવવી પડી. ન બોલાવવી પડે. આગળ કોક એવી જાહેરાત કંઈક કરે સેલની કે આ ફલાણું રેમનનું કાપડ 50%માં લાઈન ન લાગે મને કહેજો. અને એવું જે કાળવા ચોકમાં 1984-85 નીકળ્યું હતું અને એમાં ધબાધબી બોલી હતી, પોલીસ બગાવી પડી હતી. ફંટોસ સેલ જો સાંભળો છે ને, કારણ કે એ સેલમાં આવે. હવે કંઈ હોની બજારમાં કંઈક ચોકસી બજારમાં ક્યાંય સાંભળ્યું કે હમણાં બોલાવ્યું ને ધબાધબી બોલી ન મળે. એમ સાચો સત્સંગ બને કીધી ઓછા માણસો જાય ને બહુ ચિંતા ન કરવી. ઝવેરીને બધામાં તો કોક જાય. જરૂર હોય તો તમે હોનું લેવા જાઓ, પગરખા લેવા ગમે તેથી જાઓ, જાઓ કે ન જાઓ, કાકી લેવું હોય અને જરૂરી છે. ઓલું કે ભાઈ હવે આ 50,000નું તોલું ક્યાં ખરીદવું, લઈ આવજો ની ઓલા પણ ભાઈ કટલેરીમાં મળે છે થોડું થોડું, ક્યાં આવે જોવે છે. અને વાત યાર ક્ષેત્રમાં હોય, હોનું જો ઓલું ક્ષેત્રાઈ જાય. એક વખત 2 સોળ છે ને મોટરસાઇકલમાં નીકળ્યા કે કોઈ ખારી બાઈ નીકળે ને તો દોરો બોરો હોય તો ખેંચી લઈએ. તો રસ્તામાં ઓલી બાઈ રિક્ષામાંથી ઉતરી અને પોતાનું ઘર બાજુ થોડુંક સેટું હાલીને જાય. તો ઓલાને ધ્યાન પડી ગયું નહીં ઓલી બાઈ પાસે કાંઈક છે. તો દેખાણો કે આ તો મોટો જાડો સેન્ટ છે. તો પેલા એક જણાએ મોટરસાઇકલમાં ઉતરીને આંસકો મારીને ઉપડ્યો. તૂટતા તો વાર ન લાગે, તૂટી ગયો. એટલે આ બાઈ એમ કહેતો એ ખોટો છે, ખોટો છે. હવે ઓલો કે હા આવડા મોટા ખોટા પહેરતા એને ઘા કરી નાખી દીધો. એને લઈ લીધો ને પછી કે સાચો છે તું ભૂલ ખાઈ ગયો. તારા ધર્મ કર્મની ખોટી ધારણા, વટ નિયમની ખોટી માન્યતા છે કે મકર સંક્રાંતિ દી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મકર રાશિમાં સૂર્ય જાય છે. જેને દાન ધર્મ કરવા હોય એ કરે. ગાયને ઘોઘરી નાખો, રોટલી નાખો, ફલાણું નાખો. હવે તેદી ગાયને રોટલી નાખી તો પુણ્ય થાય અને બીજે દી નાખી તો પાપ થાય એવું ક્યાંય લખ્યું છે? મને ક્યાંય સાંભળ્યું? તમને આજ ભૂખ લાગીને તમને અટાણે ખવડાવી દીધું, પછી કાલ ભૂખ લાગે તો ન ખવડાવે તો બેની આજ પુણ્ય નથી થાય. 5 દી સુધી પુણ્ય થાય એમ નથી. તો 5 દી સુધી ભૂખા રાખે તો હાલે? તો ગાયને તે દી જ પુણ્ય થાય, 2 દી પાપ થતું હોય છે. તમને આજ ભૂખ લાગી ધરાઈ જાવ, કાલ ભૂખ લાગે ખાવ તો ધરાઈ ન જાવ.
આપણી આ બધી માન્યતા, આપણી ધારણા, આપણા નિયમો આપણને લગતા છે. વટ સાવિત્રીમાં વડલાની પૂજા કરીને, જીવંતનું ઉદાહરણ આપીને એણે સાવિત્રીએ પૂજા કરીને પોતાના પતિનો જીવ જંપાથી પાછો મેળવ્યો. હવે એની વાહ આપણે પતિ ગમતો ન હોય, રોજ એની અરે માથાકૂટ થતી હોય, પાછા વટની એમ રાખે કે ભાઈ અમે તો આ વડલાની પૂજા કરીને અમારે તો જવું પડે, વટ સાવિત્રીનું વ્રત રાખી. આપણું કોઈ દી વ્રત ગણ કરે? એટલે આપણા વ્રત નિયમ એવા છે, પણ એને સહેજમાં સમી જાય. તારા દેહના બંધન લાગે છૂટવા, માયાના ભેદ ભરમ જાય. માયા કેવી તો કેવી કોને? માયા હોય તો માયા પકડી જાય, માયા ન હોય તો કેને કેવી? ઘણા કે સ્ત્રી માયા છે, તો સ્ત્રી વિના તારો ઓધાર નથી, તારો જન્મે સ્ત્રી દ્વારા થયો છે. કોઈ સંપ્રદાયમાં, કોઈ પંથમાં એમ કે બૈરાઓનું મોઢું ન જોવું. તો જન્મો તો એમાં ભેગો, 9 મહિના એની કોખે રમ્યો, પછી તારો જન્મ થયો, તને ઉછેરીને મોટો કરીને 2 જણો સમજણો થયો, ને પછી તે કદી સંન્યાસ લઈ લીધો, ને પછી ક્યાંક મારે સ્ત્રીનું મોઢું ન જોવું. એવું કે શાસ્ત્રમાં નથી હોતું. જન્મ જ તમારે એમાંથી થયો. તમે મનુષ્ય જન્મ લઈને આવો કે ગમે યોનિમાં જન્મ લઈને આવો, એટલે તમારે કોઈ માં તો જોહે જ. માં વિના તમારો જન્મ નથી, તો માનું મોઢું ન જોવું પડે ને? એવું ક્યાંય ધર્મમાં લખ્યું ન હોય. પણ આપણી માન્યતા એવી હોય એટલે આપણે વત નહીં માયલા પગે ના ન જવાય. જેનો તમે પડદો રાખો, જેનાથી દૂર ભાગો, એ તમારા સપનામાં એ તમને કેળો ન છોડે. જેની ભ્રાંતિ હોય, દાખલે કે ધરા મારા જવાને 11 કીધી હોય કે 11 તો રહેવી જ પડે. બોલો 12 દિન રહ્યો બિચારો, પણ હવે રોજ ખાવામાં 3-4 ટાઈમ જોઈને હવે 11 રહીએ તો શું થાય? રાતે સપના આવે, પાણીપુરી ખાધી અટાણ તો એવા આવે ને, પછી એમ તો એને કાંઈ દૂધ પાક પૂરીના અટાણ સપના ન આવે, પાણીપુરીના આવે. પાણીપુરી ખાધીને પછી સાંજે આમ કર્યું. કાંઈક પેલો મન છે ને બહુ સારું માણસ, જેવું ચિંતન કરો આખો દિવસનું, સાંજે એવું સપનું લાવે ને તમને ખુશ કરજે. એક વખત એક શેઠે એની પાસે એક નોકર રહેતો હતો. નોકરે કંઈક સારું કામ કીધું એટલે શેઠને એને ધન્યવાદ દીધા. શેઠે કે વાહ વાહ, તું બહુ સારું કરી દીધું. એ કે મેં તમને એટલું કામ કરી દીધું, એ શેઠ મને તમે ખુશી કરી દેવો ને? હા હા, તને ખુશી કરી દો, પછી શું વાત છે? મારું કામ તો કરશે ને, કામ તો તારા કરું જ છે ને, શું વાંધો? તું મારો નોકર છો તો કામ તો કરું ને. તો મને એ આજ વખતે ખુશી કરી દેજે, ખુશી કરી દો. એક દાને કાંઈક જરૂર પડી એટલે 1000 રૂપિયા માગવા આવ્યો કે શેઠ આપણે કામ, તમારો જીવ હાટોહાટની કામ કરીને તમારું કાર્ય ઉકેલી ગયો, તમે કહેતી તેથી કહેતા તો હું તમને ખુશી કરી દઈ, તો મને હવે ખુશી કરી દો, મારે 1000 રૂપિયાની જરૂર છે. બોલો કે આમાં ખુશી થવાની વાત છે ને? આમાં તારે બીજી કાંઈ લેવા દેવાની વાત ક્યાં આવી? ખુશી થવાની વાત છે ને? તો એને અહીંયા આમ કર્યું બગલમાં, અને ઓલો દાંત કાઢું, મેં ખુશ થયો કે નહીં? તો કે ખુશ થયો કે નહીં? ઓલો કે તો ખુશી થઈ ગયો. તો બધા આ ખુશી થઈ ગયો, લેવાની વાત ક્યાં આવી? તારા દેહના ધર્મ સંબંધ લાગે તૂટવા, મોહ માયાના ભેદ મટી જાય. તું સત્સંગે કરી લેની સાધના, તારા તન મન લાગે લાય, તન મનમાં જેથી લાય લાગી જાય, તારા મનસુબાઈ તૂટવા લાગે, તારા જીવતરની નામ ડૂબવા લાગે ને તે દી એમ થાય કે હવે ભગવાનને ભજવા જોહે. નાવ ડૂબે નહીં ત્યાં સુધી થાય નહીં, પોતાની માથે ન આવે ત્યાં સુધી ભજન થતું નથી, ભજન કરવામાં રસ લાગતો નથી. માથે ન આવે ત્યાં લગન ખબર ન પડે, પોતાના ઉપર વીતે તો જ ખબર પડે. કોકના દુઃખ જોઈને તો તમને કાંઈ નહીં થાય, પોતાનો પર આવે તેથી ખબર પડે કે ભાઈ દુઃખ તું સહન કર્યું તો તને ખબર પડે. એમ જેને દુઃખ પડ્યા એને ખબર પડે, જેને અનુભવ થયો એ કાંઈ કહી શકે ને કરી શકે. જેને અનુભવ નથી થયો તો વાતોમાં રાય, અને વાતોમાંથી વસ્તુ કાંઈ થાય નહીં. તારા જીવતરની નાવ લાગે ડૂબવા, પછી તારી સપ્તાહો વચાય, પછી તો સપ્તાહ કરે, પછી મનોરથ કરે, મોટો ભંડારો કરે, મળ્યા પછી ગમે કરે, કાંઈ ગણ કરે નહીં. હવે આઈને પાણી નથી પૂગતું, મળ્યા પછી ભંડારો ક્યાંથી પૂગે? આઈને સામે મેં બેઠા ભાઈ, હવે એટલે કે બેઠા રહી બધા અહીંયા ક્યાં ગ્લાસ પુગાડવો? અહીં ધાર કરજે ન હાલે કે ભાઈ એ ભાઈ બાપા પી લ્યો, મોઢું ખોલો, તમે પાણી દેખે, અહીં પાણી રેડતો હોય એ દેખે ને પાણી પીવાવાળો દેખે, ત્યાં મોઢું ફાળે તો ન હાલે અહીંથી.
તો કે નહીં હો ભાઈ, એ થોડું વાળો તાર પાવો તો પડે ને, ત્યાં થોડું પૂગે. એટલે આઈને નથી પૂગતું, તું જોતો છો તોય મહિના પછી તાર પૂગી જાય. મહિના પછી તારો ભંડારો કરે, સપ્તાહ કરે, ફલાણું કરે, એ કંઈ પૂગે નહીં. ત્યાં જેને પૂગવાનું હતું એ અહીં નહોતો પૂગતો. હવે અહીં દેહ બાળી દીધા પછી પુગાડે તો પુગાડે કે નહીં? જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજાય ત્યાં સુધી આ વસ્તુ થતું નથી. રામ રસ ऐसो है मेरे भाई जाके पीवे मगन हो जाए. જે પીવે એ મગન થઈ જાય. રામરસ તો એવો છે. કબીર સાહેબ કહે છે કે ભાઈ રામરસ એવો હોય, પીવે પછી મગન થઈ જાય. પીતા નથી ન થાય. કુંભ કા બાંધા जल रहे जो जल बिन कुंभ न हो. ज्ञान का बांधा मन रहे भाई गुरु बिना ज्ञान न हो. राम रस ऐसो है मोरे भाई जो के पिए अमर हो जाए. कुंभ का बांधा जल रहे. घड़ो बांधो नहीं तारा माटीમાં જળ રહે નહીં, એમને વહી જાય. પણ એ માટીનો રોંધો કેના દ્વારા? જળ દ્વારા થાય. જલ દ્વારા ઘડો થાય ને ઘડા દ્વારા જલ કામ આપે. ઘડા વિના જલ રહી ન હગે અને જલ વિના ઘડો બાંધી ન હગાય. એમ તમારા આત્મતત્વ વિના દેહ બંધાય નહીં, દેહ વિના આત્મતત્વ ઓળખાય નહીં. સાધન વિધન સાધના ન થાય. એમાં દેહરૂપી સાધન અમૂલ્ય અવસર ઈશ્વરે ભેટમાં આપ્યો છે. જો એની સાધના કરી લઈએ તો સાધન ઈશ્વર ભજન માટેનું, ઈશ્વર તરવા માટેનું અમૂલ્ય અવસરરૂપી મનુષ્ય દેહ આપ્યો. જે દ્વારા સંત મહાપુરુષો સીધા તૈરા એ જ બધા વ્યક્તિ એ કરી શકે. જેમ ઓલા નટ છે, એ દોરી કૂદતા હોય, દોરી ઉપર હાલતા હોય ખાલી વાહ રાખીને અગત પગત, તો એ હુકામે એનું ધ્યાન વાહ છે એને માટે સમતોલ રાખીને આ શરીરનું બેલેન્સ રાખે, એનું ધ્યાન ઓલા ખીલામ હોય. એના વાળે તો આમ ગમે તેમ અડગોથિયા ખાય, એની કમર હાવ દડાની જેમ ભળે. નટવાઓ નટ રમતા હોય સર્કસમાં, તમે બૈરાઓ કદી 60-70 વર્ષની ડોસી હોય, એ નાચતી હોય તો એની કમર એમ ભળે. આપણા પગ ગોઠણ સુધી ન ફૂગે, અંગૂઠા પકડી સીધા પગ રાખી નહીં ફૂગે. હું કામે? આપણી પ્રેક્ટિસ નથી. ને કે મનુષ્ય દેહમાં આપણને થાય એમને ન થાય એવું ન હોય, એને થાય આપણને થાય. આપણે જ્યાં સુધી એની પ્રેક્ટિસ નથી રાખી એટલે કમળ અકળ થઈ ગઈ, ઉપયોગી પ્રમાણે કર્યો નથી. એમ જે મહાપુરુષો તૈરા એણે રસ લીધો રામ રસ, તો એ અમર થઈ ગયા અને એ ઠેઠ સુધી પૂગી ગયા, એ મગન થઈ ગયા. પછી બોલતા બંધ થઈ ગયા. બોલતા કંઈ બંધ થાય? ખાઈ લે એટલે બંધ. થાળી ક્યાં લગો ખખડાટ થાય? જમી લીધા ન હોય ત્યાં લગર. જેવા જમી લે એટલે શાંતિથી શાંતિ. હા, ફરી બોલતોય બંધ. પછી કોરિયા ખાતા ખાતો બોલશે નહીં. હવે છેલ્લા પડર હાલતા ને હવે અહીં લગ પૂગવાયું, છેલ્લા બે બીજા ખાતે બોલતો બંધ થઈ જાય. હા, આસપાસમાં ન જોવે. શું કામ? રે ઓલું પડ્યું નહોતું તારા ગામમાં ચાર બાજુ કંઈ આવશે થાળી ખખડાને ઘડી કામ રૂવે ને ઘડી કોયલું કરે. પછી એવું પડવા માંડે ને ખાવા માંડે. એક કોરિયો ખાધો, બીજો ખાધો, તો ધીરે ધીરે બોલવાનું ઓછું. હાવ જમી લે, થાળી ખખડા તો બંધ થઈ ગયો. કેમ? ભરાઈ ગયો. સંપૂર્ણ કુંભો ન કોરતી શબ્દ મૂર્ધો ઘટો ઘોષમુપતિ નૂનમ. વિદ્વાન કુલીનો ન કરોતી ગર્વ. વિદ્વાન કુળનો માણસ ક્યારે ગર્વ ન કરે ને અધૂરો ગળો ને એ જોરદાર અવાજ કરે. અવાજ કોને કરવાની? ઢોલ બહુ વાગે આખા ગામમાં સાંભળાય, પણ એમાં એ વાગે એની વાં પોલ છે એટલે વાગે. બોલ પછી જ કરવી પડે, તો જ કરવી પડે કે અંદર કાંઈક પોલું છે. બોલવાનું બંધ થઈ જાય, ધીરે ધીરે ખબર પડે કે વાહ પાણી ભરાઈ ગયું છે. એમ જેને સત્સંગમાં રસ ચાખી લીધો પછી એને માટે બહુ બોલવાનું રહે નહીં. બોલવાના ધીરે ધીરે કરતાં ઓછા થઈ જાય કે હજે લગા હવે બોલ કેટલું કરવું. એટલે મીરાબાઈને કહેવું પડ્યું, સત્સંગનો રસ ચાખ પ્રાણી તું, સત્સંગનો રસ ચાખ રે. આ પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ રે. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ રે. પેલા તીખો ને કડવો લાગે, પછી આંબા કેરી શાક લાગે. જેમ છોકરાને ભણવા બેહાડીને
તો એ નિશાળેનું મન માને ને ક્યાંક મમ્મી પાસે અહીં બધા ભેગો ફર્યો ને રમ્યો ને રમકડા રમતો હોય મુક્ત રહેતો હોય, ઓલે પણ નિશાળમાં જાય બંધાઈને બેહવું પડે ને ગમે નહીં. પછી મા બાપ શું ઉપાય કરે, એને વસ્તુ ગમતી હોય દે. ફલાણું લઈ જાવ, મારે રમકડું લઈ જાવ તો રમકડું નાખે. લે મમ્મી કે તારો રમકડું નાખો રો ઠેલામાં. મારે ચોકલેટ ખાવી ઓમ ના પાડતી હોય, ચોકલેટ દે મારે ધબો, પણ ઓલું ચોકલેટ દઈએ પડે. શું કામ નિશાળ મોકલવો, તો એને ચોકલેટે આપે. જા ત્યાં ચોકલેટ લઈ દઈએ, ઘડીક મમ્મી પાસે બે, કંઈક પપ્પો પાસે બે. શું કામ એવાયો કરવું? એટલે ચોકલેટનો એવાયો નથી કરવો ને ભણતોનો એવાયો કરવો. ભણતરમાં રસ નથી અને મન ખૂજતું નથી, બીક લાગે નવા માણસોની, નવા છોકરાઓની. પછી જેવું પછી ઓલી ચોકલેટ એ બંધ થઈ જાય, ઓલું બંધ થઈ જાય, ભણવામાં એવી લાગણી ને એવું થઈ જાય, પછી નિશાળ જવું જ ગમે, ઘેરે રહેવું ગમે નહીં. જો કંટાળી ગયા બધા છોકરા, સારું આના કરતાં નિશાળ ખોલે તો સારું. હા વરસ દીઠ્યા બેઠા છે ને, એ તો કંટાળી ગયા. પછી માયું ને બાપા તેથી વધારે કંટાળી ગયા. હારા લોહી પી ગયા, હારા ખાઈ ગયા, ઘડી કે આ ખાવું, ઘડી આ કે ખાઈ ખાઈને હારા જામી ગયા. બધાને 5-5, 10 કિલો વજન વધારી દીધા. કરવો એ હું કાકી હેવાયા કરવા માટે ચોકલેટ સારી. હેવાયા થઈ ગયા પછી ચોકલેટ ખેંચ લેવાની હોય. જ્યાં સુધી સાયકલ નથી આવડતી ત્યાં સુધી આપણે વાહે પકડી રાખવી પડે. પણ આવડી ગયા પછી સાયકલનો વાહ ભેગી હાઈલું જવાનું ન હોય કાંઈ. એમ આ સત્સંગમાં છે ને શરૂઆતમાં તીખો ને કડવો લાગે. એમ છોકરાને ભણવું ગમે નહીં, ભણવા જવું ગમે નહીં, એટલે ગમે એમ કહીને રમકડા દઈને ચોકલેટ દઈને ગમે એમ કહીને મોકલે. ધીરે ધીરે એવી એને બંધન થઈ જાય, એવી મજા આવવા માંડી જાય. પછી એમ કે મમ્મી તારા ભાઈને લગ્ન હોય તો મારે નથી આવવો, ભલે તારા ભાઈના લગ્ન ગયા, મારા મામાના લગ્નમાં નથી આવું, કેમ મારે 10 પરીક્ષા આવે છે, હું નહીં આવું. પણ હાલ નહીં આવે, 1 દી 2 દી એમ ક્યાં મોડું રહીએ, પરીક્ષાની પેપરની નથી કાંઈ લગ્ન, તોય નથી આવું. 1 દીને કેટલા ખોટ દે તને ખબર પડે. પછી હાટે મામાને મામીને મળી આવે, નથી આવું. હવે 1 દી જાતો નહોતો, આજ આવતો નથી. રસ લાગી ગયો, પોતાને ખબર છે કે હું ભણું તો હું કમાણી કરીને તો મારું જીવન હાલે, ગુજરાન હાલે, બધી ખબર પડવા માંડી. એમ સત્સંગમાં જ્યારે ઊંડા ઉતરે અને એને કડવો ને તીખો મટીને આંબાની શાક જેવી લાગી જાય ને, પછી સપનાય માય સત્સંગ વિના નહીં હાલે. અને એ જમીન ખોંદીને ગાળો ખોંદીને માણસોએ સત્સંગ કર્યા છે, અને એ કર્યા છે તો એ પાયમાય છે, અને એના આપણે નામ લઈએ છીએ. આપણને ખબર છે કે એટલી તકલીફ, આટલું દુઃખ આ જગતમાં છે, આ જીવનમાં છે, તો મારી કાંઈક ખામી છે, મેં કંઈ એવું કંઈક કર્યું છે ભગવાનનું કાર્ય કે કાંઈક ખામી રહી ગઈ છે, એટલે મને આ દુઃખ આવ્યું, એટલી તકલીફ આપી, મને એટલી ગરીબી આપી. ખબર હોવી જોઈએ કે આપણને એટલી તકલીફ છે, આ મને નુકસાન છે, આ મને. તો એમાં આપણે પોતે જ વિચાર કરીએ, પોતે ધ્યાનમાં બેસી, સત્સંગમાં બેસી, તો એક દિવસ પોતાની ધ્યાનની અવસ્થામાં ખબર પડે કે મારી ગરીબીનું કારણ, મારા આ દુઃખનું કારણ હું ખુદ છું. મેં આ જગતમાં આ જગ્યાએ આવા કામ કર્યા છે. ધ્યાનમાં બેહોથી ખબર પડીએ. તો એ સુધારવું હોય તો શું કરવું પડે? મનુષ્ય દેહમાં સત્સંગ કરી લે તો એ ગરીબી વહી જાય. પોતાનો જે ધંધામાં ધ્યાન નહોતું લાગતું, કર્મ બંધાતા તે બધા કર્મમાંથી છૂટી જાય અને પરમ તત્વને નિહાળે એવી ક્ષમતા આવી જાય. પછી ખબર પડે કે મેં આ 2 કામ, આ 2 તકલીફ મારે કાયમી હતી. કેના કારણે? મારા ભૂતકાળમાં કરેલા કર્મને કારણે. આ એ કર્મ હવે સુધાર લો તો હવે મારે ફરીથી આ દુઃખ, આ અશાંતિ જોતી નથી. એક તો અશાંતિ છે, પોતે અશાંતિ વાવે છે પાછો, અને પાછો આશા રાખે હે ભગવાન મને શાંતિ આપો, હે ભગવાન, હે મારા કોઈ ગુરુ હોય તો મને ફલાણું દો. શાંતિ ગુરુ નથી આપતા, શાંતિ તમારે રાખવી પડશે. પોતાને બગ બોલ્યા કરવું, શાંતિનો અવસર ગોતો. પાછા એમ કે છોકરાને 10મું છે 12મું છે, કોઈ આવતા નહીં. એ મારા છોકરાને 10મું 12મું આખા દીમાં હોદે કર 100 વખત એકને એક પોતે બોલતી હોય, એકલી બોલતી હોય. કોઈ છોકરી ભેગું ન હોય તો કે ધ્યાન લઈ ગયો મારા છોકરાને, ઓલો વાસવા બેઠો, તું તો બોલતી બનતા. હું બીજા તો કદાચ પોતે બોલતી હોય. એમ આપણા જ કર્મ છે, એને લીધે આ તકલીફ આવી, આ દુઃખ આવ્યું. તો એ દુઃખ, આ તકલીફ આપણા કર્મમાંથી છૂટવા માટે સાધના માગે, સત્સંગ માગે, ધ્યાન માગે. તો આ જન્મમાં આ તકલીફ, આ દુઃખ છે, આપણને ગમતા નથી તો એ કોઈને દેવાય નહીં. જે આપણને દુઃખ ન એ ગમતું નથી તો આપણે કોઈને દેવાનો અધિકાર નથી. જો આપણે દઈએ તો આપણા કરતાં 4 ગણું કરીને આવવાનો છે. તો આ વસ્તુ છૂટવી હોય તો સત્સંગને સાધના કરી લેવી પડે. બંને ત્યાં સુધી મૌન શરૂ કરી દો. ઓછામાં ઓછું બોલવું, જરૂર ન હોય તો કોઈની હારે બોલવું નહીં.
ઘેરે બેઠા છે મૌન પાડવા તો મૌનમાં જે શક્તિ છે તમને ખબર પડશે. પણ બગ બગ બોલીને શક્તિ આપણી વેડફી નાખી. ભગવાન કે મેં એ શક્તિ આપી હતી તમને ઈશ્વર ભજન માટે. નવરો બેઠો તો ઈશ્વરનું સ્મરણ કરજે. એને ભલે સ્મરણ નથી કર્યું, પોતાનું કલ્યાણ શેમાં છે, પોતે શું કરે તો આ જગતમાં જન્મ મરણરૂપી પીડા ઓછી થઈ જાય. તો એ તો પોતે કાંઈ ધ્યાન રાખ્યું નહીં, પોતે કાંઈ કર્યું નહીં. વારંવાર ધ્યાન પોતાનું રાખ્યું. હે મને ઓયલો નડે, રાયડું નાકામાં ધ્યાન રાખ્યું. પોતે કેટલાને નડ્યો એ ક્યારે જોયું નહીં. પોતે કોને નડતો હોય અને બીજાનું નામ લેતો હોય. જેમ કોઈને તરફ આમ રાખી ફલાણો આવો છે તો આપણે 4 આંગળી આ અંગૂઠો છે ને આકાશ તત્વનો છે, કાયમી આકાશ તત્વ. આકાશ એ સાક્ષી છે, આકાશ કાંઈ ન ફરે કોઈ દી. આંગળી એક સીંધો તમારા તરફ 3 હોય, યાદ રાખો. કોકનો દોષ પહેલાં જોઈ લઈ. એમાંથી આપણે શીખવું પડશે કે આપણે આપણું કેદી સુધારશું. ગામ આખાને સુધરવા બેઠા હું સુધરો, મને ઓળખાશ પણ તું તને ઓળખોશ. જો તે તને ઓળખી લીધો હોત તો તારે કોઈને પૂછવું ન પડે તું મને ઓળખ. આટલો પડો કર મને ઓળખ. પણ તું તારા બાપાએ કાંઈ કાળા ધોળા કરીને તને ગુંડાનો છોકરો છે ને ગુંડો પાક્યો તો હવે તને ઓળખે કે ન ઓળખે, તું ઓળખાશો શેના થકી તો કે. કોઈ ગુંડાના નામ પાડે. રાવણે કોઈ નામ પાડવા ખુશી નથી. હજી કેટલા વર્ષ થયા, થયો કે નથી થયો એ ખબર નથી. કાલ્પનિક પાત્ર છે કે એ નથી ખબર, છતાં રાવણ નામ ન રાખે. કોઈ છોકરાનું નામ કંસ રાખ્યું ન રાખે. હવે કીધી એવું કહેતો હોય તો શું કામનું? તું પોતાને ઓળખી ગયો તો કોઈને કાંઈ કરવા પડવું નથી. એટલે કબીર સાહેબ કહે કે રામ રસ એસે હે મેરે ભાઈ પીવે મગન બની જાય. પીવો જોઈએ. એમ સત્સંગનો રસ જેને ચાખી લીધો, દિલમાં ઉતારી લીધો, એ મગન થઈ ગયો. પછી બોલતો બંધ થઈ ગયો. એની અંદર જ્ઞાનની ઝારાવંડી વહવા કર્મ ધર્મ એની ઘેરે આવી ગયા. એને કર્મ ધર્મ માટે ક્યાંય જવું ન પડ્યું. દર્શન માટે કોઈ મંદિર ન જવું પડ્યું. મંદિર તમારી ઘરની અંદર બનાવ્યું. આ ઘટમાં જ કાશી, ઘટમાં જ મથુરા, ઘટમાં ગોકુળ ગામ. હવે મારે નથી જવું તીર્થધામ. જવું તો જવું ક્યાં કરે? કારણ મહાપુરુષોએ આ ઘટમાં જ કીધું છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશની સ્થાપના એને આમાં કીધી. ગણપતિની સ્થાપના તો જન્મની સાથે જ આપણને આપી છે. જન્મી એટલે ગોદાદ્વારમાં જે મૂળાધાર ચક્ર છે ત્યાં ગણપતિ છે. જન્મ ગણપતિનો પહેલાં થાય. એટલે ગમે ત્યાં કરો, ગમે હારા કામ નરા કામ જે કામમાં બધું ગણપતિ મોજ ને મોજ. પણ આપણે લઈ ઓલી હવેની મૂર્તિ, લાકડાની મૂર્તિ લઈને બેઠા, બેહાડો ગણે. એ ગણે નહીં, તારો ગણે અંદર છે તો ગણે કામ આવે. નકર તો ફૂલેકો કાઢવું પડે, ગાલો રામ બોલો ભાઈ રામ. તો આ ગણપતિને જોઈ લે તો ઓલા ગણપતિને ક્યાંય ગોતવા જવો પડે એમ નથી. એટલે ગણપતિ તો મૂળાધારમાં છે. પહેલાં જ ગણપતિની સ્થાપના કરી. અને એ નામનું છે મંત્ર છે. આપણે વારંવાર કહીએ એ તો એ છે એ મુખમાંથી બોલાય છે. એ શબ્દ છે મા સરસ્વતીનો, બ્રહ્માનું. એટલે શબ્દ બ્રહ્મ છે. શબ્દ નીકળે કંઠમાંથી, મુખેથી બોલાય છે. તો જે મુખેથી બોલાય છે ત્યાં બ્રહ્મ તત્વ છે, ત્યાં અહમ બ્રહ્માસ્મિ અને મહાસરસ્વતીનો નિવાસ છે. જેને શક્તિ જોઈ છે, જેને સંપદા જોઈ છે, જેને વિદ્યા જોઈ છે, જેને કવિત્વ જોઈ છે, જેને દુનિયાની ઐશ્વર્ય જોઈ છે, તો એને મંત્ર સાધનામાં બીજ મંત્ર છે. આખોનો યાદ મંત્ર લે તો ખાલી તો એ મા સરસ્વતીની સાધનાનું ઉપાસના છે. તો વારંવાર આપણે ક્યાંક વાત કાંઈ થઈ એ કરીને તો એ સરસ્વતી અને બ્રહ્માની સાધના અટેક થઈ જાય છે. એ આપણને ખબર નથી. એટલે બ્રહ્માનું નિવાસ સ્થાન મુખમાં છે. એ આજ્ઞાચક્ર અને કંઠ ચક્રની વચ્ચે, આ 2 ચક્રોની વચ્ચે બ્રહ્માનું નિવાસ સ્થાન છે. એ ચતુર્ભુજ સ્વરૂપે બ્રહ્મા છે. એનો બીજ મંત્ર ઓમ ચતુર્મુખાય વિદ્મહે હંસારૂઢાય ધીમહિ તન્નો બ્રહ્મા પ્રચોદયાત. આ એનો બીજ મંત્ર છે. એનો આખો મંત્ર આ છે, પણ જેનો બીજ છે ફક્ત તો એ છે એ બ્રહ્માનું આહ્વાદક છે. તો બ્રહ્મા તમે આમાં સારું સર્જન, સારી કવિતા, સારો વિચાર જે કાંઈ રજૂ થાય મુખ દ્વારા થાય. ઉત્પાદન એનું નાભીમાં છે, પણ તમે બોલીને બતાવી ક્યાંથી શકો? મુખ દ્વારા. તો એટલે બ્રહ્મ શબ્દ બ્રહ્મ છે. બ્રાહ્મણ જન્મે નહીં. નકર મહર્ષિ હતા વિશ્વામિત્ર, રાજર્ષિ હતા, એમાંથી મહર્ષિ થયા, એમાંથી બ્રહ્મર્ષિ થયા. હું કામે? સાધના કરીને
એણે આખું પદ બદલાવી નાખ્યું. વાલ્યો લૂંટારો ભંગી કહેવાતા, આજે વાલ્મીકી સમાજ કહે વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી કીધું છે. તો એ માણસ ઋષિ થઈ ગયા. ન કે એ તો શુદ્રમાં શુદ્ર જાતિ એને હલકામાં હલકી ગણતા, પણ સાધના કરી તો મનુષ્ય જન્મમાં શ્રેષ્ઠ ઋષિઓ બન્યા. યોગ વશિષ્ઠ જે રામના ગુરુ છે, જેણે યોગ વશિષ્ઠ મહારામાયણ 2 ભાગ રૂપે આખા જીવનની સાધના આવી જાય એ રીતે એને લખ્યું છે. તો એ વેશ્યાના પુત્ર હતા, તોય મહાપુરુષ પાક્યા. એટલે એવું ન સમજવું કે આ ફલાણી જગ્યાએ જન્મે માણસ બ્રાહ્મણ થાય, જન્મે શુદ્ર છે, એવું નથી. જન્મે નહીં, કર્મે થાય. એટલે જેણે સરસ્વતી જોઈ છે, વિદ્યા જોઈ છે, જ્ઞાન જોઈ છે, બુદ્ધિ જોઈ છે, ઐશ્વર્ય જોઈ છે, તો એને ખાલી બીજ મંત્ર એ ભજે તો એનું કામ થઈ જાય. આખો મંત્ર ન આવડે તો કાંઈ નહીં, આટલું કરે તો હાલી જાય એવું છે. પછી વિષ્ણુ આવે. વિષ્ણુને હૃદય કમળ અને જેને મણિપુર ચક્ર કહેવાય, 2 વચ્ચે એની રચના કરવામાં આવી છે, જે મહાલક્ષ્મી અને વિષ્ણુનું સ્થાન ત્યાં છે. એટલે બ્રહ્મા વિષ્ણુનું મહેશ ક્યાંય ગોતવા ધક્કા ન ખાવા. સંત મહાપુરુષોએ સાબિત કરીને આ વસ્તુ અહીં બતાવી છે. જો અલગ અલગ હોત તો અટાણે કોઈક મંદિરેથી હાથ પાડીને કોકે કીધું હોત કે ભાઈ તમે અમારા મંદિરે આવી જાઓ, તમ તાર કોરોનાને હું નાબૂદ કરી દઈ, રસી બસી મૂકવાની જરૂર નથી, તમે ઉપાધિ કર્મમાં દર્શન કરીને વહી જાઓ, કોરોનાને માફ. પણ કોઈ મંદિરે આપણા કામ કર્યા નથી. કર્યા કોઈને? આ ડૉક્ટર રૂપી ડૉક્ટર ક્યાંય વૈજ્ઞાનિકોએ રસી ગોતી, એને ભગવાનમાં માનતા નથી, ભગવાનના ભરની ખબર નથી, અને છતાં રસી એણે ગોતી. તો એની આરે કાંઈ સંબંધ નથી. આપણે જેને માનીએ છીએ એને, પણ અંદર જે છે એ બ્રહ્મા છે, વિષ્ણુ છે અને રુદ્ર, આ ત્રણેય દેવતાઓ આપણને આ દેહમાં આપ્યા. દેહમાં જ કાશી, દેહમાં જ મથુરા, દેહમાં જ ગોકુળ ગામ. મારે નથી જવું તીર્થધામ. એટલે મહાપુરુષે ચોખ્ખું કીધું તીર્થધામ જવું નથી. તીર્થધામ ગયા કોઈના ઉદ્ધાર થયા નથી. ભટકી ભટકીને આવવું ક્યાં પડે ગીરે. હવે તીર્થધામમાં જાઓ તો તમે દર્શને જાઓ તો આપણે યાદ શું રાખી, ધક્કા મૂકી, એટલી ટિકિટ થઈ. ફલાણી જગ્યાએ કે બપોરનું કીધું હતું, હે દાળમાં કાંઈ નહીં, રોટલી હાવ કાશી ખવડાવી, અમારો હાવ ફેલ ગયો ને પ્રવાસના પૈસા હાવ ઓલા માથાકૂટ કરીને થાક્યા. તો તમે દર્શન કરવા ગયા હતા, ખાવા ગયા હતા? અહીંથી શું કીધું 4 ધામની યાત્રા કરવા જાય તો ખરખરો છે ન કર્યો, ખાવા પીવાનો. કાંઈ એકાદી પંચર પડ્યું હોય ને ક્યાંક વેચમાં ઊભી રાખી, મરી ગયા અંધારે, હવે શું કરવું, ટાઈડના ઠરી ગયા ને ઊભી રાખીને બેઠો ને ઓલો પંચર પડી ગયું ને ક્યાંય મેળ ખાય નહીં. પહેલાં એ તને યાત્રા કરવા ગયો તો યાત્રામાં મુસાફરીની કિંમત છે, દર્શનની કાંઈ કિંમત નથી. એલા દર્શન તમે કેટલી ઘડી 5 મિનિટ મૂર્તિ સામે ઊભી ન રાખવા દે, હાલો આગળ હાલો આગળ હાલો. તો આવ્યો તો 5 કલાક ફરી, 10 કલાક બેસીને આવ્યો તેથી પૂગો. કંઈલા ફેરીને અહીંથી મથુરામાં જાઓ, દ્વારકામાં આગળ જાઓ તો 2 રાતે તમે ત્યાં પૂગો. તો 2 રાતને 2 દી પૂગો તો દર્શન કેટલા? 5 મિનિટના. કહેવાય હું યાત્રા કરવા ગયો, દર્શન કરવા ગયો તો યાદ હું રાખ્યું, દર્શન નથી રાખ્યા. આ તકલીફ. અને ઘીર આવીને કે હા હવે નિરાશ થઈ. કાં ખોટા નિરાશ કરવા તો તું ન્યા ગયો તો, પુણ્ય કમાવા ન્યા ગયો તો, પણ નિરાશ તો તારે ઘીરે આવીને થઈ. નિરાશ ક્યાં થાય? હા હવે નિરાશ થઈ. એલા શા પાઈ દે, લે લે એલા તું આલે એટલું બધું ખાઈને આવ્યો, ફરીને આવ્યો, દર્શન કરી આવ્યો, શામાં શું પડ્યો? પણ નિરાશ પોતાના ઘર સિવાય થતી નથી. એ ભગવાનના ઘરે ગયા, ભગવાનના ધામમાં ગયો, ભલે હરિદ્વાર કયો, ગમે કયો, દ્વારકા કયો, હરિદ્વાર કયો, ગમે ત્યાં જાઓ, ત્યાં તમને આનંદ નહીં મળે, ત્યાં સુખ નહીં મળે. ઘીરે આવશે તો નિરાશ થાય, હા હવે મજા આવી, સારી નીંદરે ન આવે. તેથી કસકટાટ સવારે 8 વાગે ઉઠાડી, ઉઠો ઉઠો માં, હવે જાત્રા કરીને આવ્યો, નીંદર કરવાનું છે, સારું મરી ગયું, હમણાં નીંદર નથી આવી. કાં તું જાત્રા કરી નીંદર છે ને નથી આવી ભાઈ? તને કાંઈ ત્યાં કોઈ હંજવારી પોતા કરાવ્યા હતા? કોઈ કીધું કપડાં ધોઈએ? ત્યાં બધું તમે ભેગું લઈને ગયા હતા ડીનવાનું. તો એ નિરાશ ક્યાં થઈ? ઘીરે આવીને. એમ જગતમાં 84 લાખ અવતાર ધરીને ફેર્યા કરીને નિરાશ ક્યાંય નહીં થાય. જ્યાં સુધી તમે તમારા ઘરે નહીં પૂગો,
ત્યાં કોઈ ભેગો નથી આવતો, પેલું ધ્યાન રાખો. ત્યાં પતિનો સાથ ન હોય, પત્નીનો ન હોય, સગા સંબંધી, ત્યાં કોઈ કામ નથી આવતા. તમારે તમને ખુદને કામ આવવું પડે. નારદજીને એક વખત વિચાર થયો, ખરા ભગવાન કૃષ્ણ આખા ગામને લીલા કરાવીને, ગોપીઓને કેવા લીલા કરાવીને મજા કરાવી, મને હારા કોઈ લીલા ન બતાવી. એક દી દ્વારકામાં ગયા, કૃષ્ણ ભગવાનને ભેગા બેન જમાડ્યા. આવા નારદજીએ તો કેટલા વરે ભૂલા પીડા, શું આવવાનું થયું, તમે એમનું તો ન આવો. એ કે ભાઈ તમારું કામ હતું કયો ને, પણ હવે કરશો કે નહીં? કરું, પણ બધાનું કરું, તારું કેમ ન કરું? તો કે તમે બધાને લીલા બતાવીને ગોપીઓને ન્યાલ કરી દીધી એવી મેં વાત સાંભળી. એ કે તો એ સાંભળી હોય ખોટી થોડી, હા કાંઈક તો હાસું હોય ને. હા તો એમાં તમને શું વાંધો? વાંધો કાંઈ નહીં, તમે એને બધા લીલા બતાવો, મને ન બતાવો. અરે નારદથી તમે અહીં લગ્ન આવ્યા, દ્વારકામાં તમે મારી પાસે આવ્યા ને, લીલાની વાત કરો છો ને, તો એ એક જાતની લીલા જ છે. આથી લીલા કાંઈ નોખી ન હોય. એ કે તમે ભગવાન આવે એવી વાતો સડાને મને ટલે સડાવો છો. મને એક વખત લીલા બતાવવાનું કહો, તમે કેમ નોખા ન કઈ વાતો કરી મને ભરમાવો છો? આ કાંઈ લીલા હોય કે? લીલા એવી જ હોય, લીલા કાંઈ નોખી વાત ન હોય. તમે નારદ ઉઠીને આ તમે કેના બ્રહ્માના મુખમાંથી નીકળ્યા પહેલાં છો, એટલે મન છો માણસનું, તો તમને તો લીલાને ખબર હોવી જોઈએ ને કે મને નથી ખબર, મને લીલા એક વખત બતાવો તો સારું. નારદજીને કે ભાઈ તને ક્યાં ના પાડ્યું, હાલને બતાવો. બે મારા સામે બેહાડ્યા. સામે બેહાડેલા આગના ચક્ર ઉપર અંગૂઠો મારી અને આવી રીતે આમ બહાર દઈને કર્યું. નાજી ઓમ ઓમ કરો, 3 વખત ઓમ કર્યું, સડી ગયો ધ્યાનમાં. ધ્યાનમાં સડી ગયો. સ્વપ્ન સૃષ્ટિ રચાવી ભગવાને. સ્વપ્ન સૃષ્ટિમાં હું બનાવ્યો અને બ્રાહ્મણ બનાવ્યો. બ્રાહ્મણને ખડીઓ લઈને ભિક્ષા માગવા જાય, પોતે યુવાનને રૂપનો અંબાર. નદી ટપીને ગામને સામે કાંઠે ગયો, મોટું ગામ, ભિક્ષાને દેહ કરીને ઊભો રહ્યો. તો સામે ઘરમાંથી એક રૂપના અંબર હમી સુંદરી યુવાન બાઈ હામી આવી. એકબીજાને આંખ મળીને મન મળી ગયા. સારું આ તો ડખો, આ તો હાજી છે ભાઈ. અને આ લીલા જોવા નીકળ્યા, લીલામાં આવવું જોઈએ, લીલા બીજી કાંઈ હુકાલ લેવી ન હોય. હા તો લીલા દેખાડી. એકબીજાને મન માની ગયું. રોજ ન્યા ભિક્ષા માગવા જાવ, એટલે બાઈનું જીવ આમાં કરી ગયો. એમ કરતાં કરતાં સોંપી વાતો, પછી જાહેર વાતો થઈ. તેની માને કોકે વાત કરી, તમારી છોકરી ઓલે બ્રાહ્મણ કોઈક ભિક્ષા માગવા હોય ને એની અરે આ સારું ન કહેવાય ને તમારી વાતો થવા માંડી છે. છોકરીને પૂછ્યું હે એવું બધું રા કાલ આવત મને કહીજે. પોતે ઘીરે રહીને એ ટાઈમે આવ્યો ને, જોયું તો કહું હા તો મૃત્યુ સારો છે, મારે પતિ નથી અને બાપ નથી, તો ઘરમાં થાય એવો છોકરો કદાચ માની જાય અને બ્રાહ્મણનો જીવ છે, આપણે ક્યાં નબળું જ્ઞાતિ ગોતી છે. એને પૂછ્યું કે લા તારા છોકરીમાં એવું બધું રસ છે ને, આને લગ્ન કરવા માગશો? તો હા તમે માનતા હોય મને વાંધો નથી, તો તાર ઘર જમાઈ થવું છે, બધા જમાઈ થાવ, તમે કયો એમ કરો. રાખો. અને પતિ નહોતો, આને જમાઈ મળી ગયો ને એક બાજુ દીકરો મળી ગયો ને બધું એમાં આવી ગયું. આદમી એક ઘરમાં થઈ ગયો ને કમાણીનું સાધન થઈ ગયું, બે હાલ તો થઈ ગયું બધું. ધીરે ધીરે સમય થતા વાર થોડી લાગે ભાઈ. કેમ એટલા વર્ષના છે ખબર ન પડી, 60 ને અડી ગયા ઠેબા તો ખબર ન પડી. જિંદગી રોજ કપાતી જાય. એક એક દી કરતાં વયા જાય, એક વરા વળી જાય, ખબર ન પડે હારા કેમ જિંદગીના દિવસો હોઈ ગયા. કાલે વાર એમ લાગે સડી પડી નબળાવડા રખતા હતા, ઠીંગડા મેળવ્યો સડીને, અને આજ આપણે અહીં ક્યાં કોઈ ઘારે ખોબી છે, કોઈ ખેપનું જેવું જ લાગે એમ. તો એને એમ છે કે એમ કરતાં એને ઘરે દીકરા થયા, 2 દીકરા ને 1 દીકરીઓ, 3 સંતાન થઈ ગયા. હવે એક વખત વરસાદનો ખૂબ ટાણો અને હારો ભારે વરસાદમાં પૂર આવ્યું ને ઓલા લોકોએ ગામને ચેતવણી આપી કે ભાઈ તમારું ગામ તણાઈ જાય એમ છે અને બીજે ક્યાંય જવાય એમ નથી, નદી ટપીને ભાગો. સામે કાંઠે પૂગી ગયા તો રાજાનગર ગયા. આને કાંઈ ન લીધું, તાવ ન આવ, છોકરાને કીધું હાલો જલ્દી ભાઈ નકર તણાઈ જાઓ હાલો. તો 3 છોકરાનું એક ઘરવાળી, 4 જણા થયા. એકને નહીં ખંભે, એકને આંગળી ચાલી, એક બાઈનું આ બાવડું રાયલું, બાવડાએ એક બાઈએ એક છોકરાના હાથમાં હાલે એવું હતું થોડુંક, એના હાથમાં લીધું તું હાલ, એક આંગળો એણે પકડ્યો. હવે 2 હાલવા માંડ્યા, ધીરે ધીરે પાણી વધતું ગયું. સારું પાણી વધતું ગયું, બાઈને હાથમાં છૂટી ગયો, ગયો. અરે પણ ધ્યાન તો રાખો છે, હવે તમે ધ્યાન રાખો. તો ધ્યાન રાખ્યું તો એ પોતાના હાથમાંથી ગયો. તો તમે ધ્યાન રાખતા નથી, હવે હું થાય કે જે થયું પણ જલ્દી બસાવો. તો આમ થોડુંક પાણી વધ્યું ને તો ઓલો ખંભેથી નીકળો કરવા માંડ્યો ને તો
ગયો હેઠો વાહ વૈદ્યું ને કાંઈ એટલે બાઈનો ખાલી બાવડો હાથમાં રહ્યો. બાઈ કે હવે માથ નથી પુગાતો, તમે કાંઈક મારો કરો, કાંઈક કરો. અને જે ઓલું જરાક ઊંડું પાણી આવ્યું ને જરાક બાઈ એ બાઈ તો બાઈએ બાવડું છોડી દીધું ગયો. વાહ એકલો વૈદ્યો. પોતાને જીવ બચાવવા માટે બધા વહી ગયા ને વાંધો નહોતો, પોતે પોતાને બચાવવા માટે એટલો રાજી થયો. દરેક જીવ છેલ્લે પોતાને જ બચાવશે. હવે એમ કીધું કે ભાઈ આ 10 જણાને નોકરી દેવાનું છે, એમાં 9મો માણસ એક નથી આવ્યો અને એની જગ્યાએ તમારા કોઈ સગાવાલા હોય તો મારે નોકરીમાં રાખવો હશે, તો તમારા છોકરાને રાખશો કે તમે સગાવાલાનું કહેવા હાશું બોલો? એમ કે મારા છોકરો લાયક જ છે તો એને રખાડ દે ને. તમે એમ કહો કે મારો ભાઈને હગો દીકરો એને લગન મારે તમતા વાંધો નથી, નહીં હો મારા છોકરાને લઈ જા. કેમ ત્યાં તો છેલ્લે સ્વાર્થ આવી જાય. એમ બચાવીને તો છેલ્લે પોતાને જ બચાવીએ. નારજીને એટલે પોતે બેસા ને તો રહેવાનું નહીં. અને જેવો પગ લીધો ને ત્યાં ભગવાને આ ખોલી નાખી. જો ભગવાન સામે કે હું ક્યાં છું? ભગવાન ક્યાંય નહીં છો ભાઈ, ક્યાંય નથી ગયો, આ સામે બેઠો. ભગવાન તો હેરાન થઈ ગયો. ક્યાં હેરાન થઈ ગયા તમે? તો ભગવાન અહીંથી હેલા નથી, હેરાન છે ના થઈ ગયા. હું હેરાન થઈ ગયા પણ અહીં નહીં છો, ક્યાં આગા પાછા ગયા છે. પણ ભગવાન તો હેરાન છે, પણ શેનો હેરાન છે ભાઈ? અહીંથી તું આવીને હું તો આવીને આ મેં તો અહીં વાલું અહીં હાથ અડાડ્યો તો આવીને છો. અરે ભગવાન મારે ડખો થઈ ગયો. કાં મારા ઘેર તો એને છોકરા થણાઈ ગયા, ઘરવાળી ગઈ. પણ એ કે પણ આવીને આજે 5 મિનિટ નથી થઈ. 5 મિનિટમાં કાંઈ તેને છોકરા થાય ને આ ઘરવાળી બી આ ક્યાંથી તમે કર્યા ને? વળી તમે તો કાંઈ મેં પૈણા જ નથી, કાયમ સદા બ્રહ્મચારી છો, તો હારો તમે લગ્ન ક્યાંથી કરી લીધા? મને જાનમાં ન કીધું. હા એમનું મફતમાં કરી ગયા હવે. અરે પણ ભગવાન આવું કાંઈ હોય એ જ લીલા હોય ને. અરે આથી લીલા મોટી ન હોય. એ નરસિંહ મહેતા નહીં ખબર પડી કે આ લીલા હારી આટા લાગે ખોટા ડખા સડી ગયો. નીલા તો પછી ખબર પડી અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે આનંદ ભાષે, દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈને વેદ વાંચે. ત્યાં ખબર પડી કે હો ભગવાન આ તું ખોટમાં ગયો. આ સુધી કાંઈક લીલા સમજાઈ જાય તેથી તમે કરો કે લીલા નથી, લીલા છે તો નજર સામે જ છે. કાલે અવડા તાજ અવડા મોટા ત્યાં હારો ખબર ન પડી, હારો એટલો બધો આવી ગયો. મનમાં શક તો જાય હો. હારા આપણે હિનાઈ શું તો કોઈક દી વિચારજો શાંતિથી, મનમાં એકલા બેઠા નથી જો ખારો આ કાલે ઉડાવડાતા ને એટલા બધા છે. આપણને વિચાર થાય તે સમજો કે આ લીલા છે. લીલામાં ખબર ન પડે દિવસો કેમ વયા જાય. અને દિવસો જાતા વાર ન લાગે, સમય એમાંથી વરસમાં જિંદગી વહી જાય. એટલે ભગવાન કે તને સાવકાર બનાવ્યો, અમે ગરીબ જાણીને સાવકારી આપી, અવડા મોટા દિવસો દીધા, એટલા આયુષ્ય દીધી. ભજન કરી લઈ જવો, ભજન માટે મોકલો. મનુષ્ય દેહ તને એટલા માટે દીધો છે. અને એટલે સત્તા સાહેબને ખબર પડી ગઈ, એના ગુરુ અનવર સાહેબ મળ્યા, ખબર પડી ગઈ કે છેલ્લો જન્મ છે સુધાર લઈએ. અને પછી એણે લોકોને બોધ દેવા માટે ભજન ગાયું. મોંઘો મનુષ્ય દે ફરી ફરી લે, મળે નહીં વારંવાર, કે ભાઈ તું ભજી લે ને કીર્તાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. હે જૂઠી કાયાને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર, આવસર જો ચૂકી ગયા તો, આવસર જો ચૂકી ગયા તો, ખાસો જમના માર, કે બાઈ તું ભજી લે ને કીર્તાર, બાઈ તું ભજી લે ને કીર્તાર. રાજા ભરતસિંહ ગોપીચંદે છોડી આવેલા સંસાર હુકામે ખબર પડી ગયા ખોટું છે, સપના જેવું છે, વયું જાય છે, રોકી શકાતું નથી. રેતીને દધી કદી ગુંદ લગાડી દો તો રેતી હાથમાંથી સરતી બંધ થઈ જાય, લોંદોય થઈ જાય. પણ આ સમયને કોઈ આરે બાંધી શકાતા નથી. એટલે જન્મથી મૃત્યુ સુધીમાં સમયની આપણને બોલબાલા આપી છે. હાવ નવરાઈમાં કાઢી છે. શ્વાસોશ્વાસે સ્મરણ કરી લેવું. જેને સરસ્વતી જોઈ, વિદ્યા જોઈ, જ્ઞાન વિજ્ઞાન જોઈ છે, આરાધના કરીને ઈશ્વર સુધી પહોંચવાની શક્તિ જોઈ છે, તો એણે મા સરસ્વતીનું પૂજન અર્ચન પોતાના દેહ મંડળમાં મુખમાં એ બીજ મંત્રનું સતત નામોચ્ચાર કરીને ધારી પરિણામ લાવી શકાય છે. કોઈને કવિત્વ જોઈએ, કોઈને કળા કારીગરી જોઈએ,
તો એ શબ્દ એ માથે મીંડ્યું. તો આ બ્રહ્માનું નામ સ્ત્રોત છે, એનું બીજ મંત્ર છે. અને બે ચક્ર વચ્ચે એના અવસ્થાઓ ગોતી છે. તો છેલ્લે મણિપુર ચક્રની વચ્ચે જ્યાં આંતરડા હોય, આંતરની ગરમી માટે કબજિયાત રહેતો હોય, તો એ જગ્યા વિષ્ણુની છે, જે ભરણ પોષણ કરે, સુખ દે, રાજસી સુખ ઐશ્વર્ય દે, સાધનામાંથી પ્રગતિ આપે, જે કાંઈ જોઈએ, સુખ વૈભવ, ધન દોલત, ઐશ્વર્ય, નામના કીર્તિ. તો એને મહામંત્ર વિષ્ણુનો છે, સાથે શક્તિ દેવી મહાલક્ષ્મી છે. ઓલી ઘેરે આવે ને વાપરી લક્ષ્મી છે, મહાલક્ષ્મી જુદી છે. એટલે મહાલક્ષ્મીના મંત્ર હોય, મહાકાળીના મંત્ર ઓલા હોય. લક્ષ્મીનું મંદિર ક્યાંય નહીં હોય, મહાલક્ષ્મીનું મંદિર એ છે. તમે જોજો, ધનતેરસથી પૂજવા જાય ને તો મહાલક્ષ્મીના મંદિરે જાય. લક્ષ્મીજીનું નહીં હોય, મહાલક્ષ્મી છે. તમે જોજો શું કામે લક્ષ્મી છે એ બહારનું સાધન પૂરતું તમને સીમિત કરીને પૂજા આરતીમાં બતાવ્યું, મહાલક્ષ્મી અંદર ફિટ કર્યા છે. અને એનો મહામંત્ર છે, વિષ્ણુ સહિત બે ભેગા આવી જાય. ઓમ નારાયણ વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ નારાયણ વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. તેનું બીજ મંત્ર છે રી. હ માથે દીર્ઘાય, માથે મીંડું, નીચે રેપ, રી. તો એને ખાલી જેને લક્ષ્મી જોઈએ છે, જેને ઐશ્વર્ય જોઈએ છે, ધન દોલત સંપત્તિ જોઈએ છે, તો પોતાની અંદર આ બે ચક્રોની વચ્ચે કાયમી ઈશ્વરે મનુષ્ય દેહ સાથે સંપર્ક કરીને ફિટ કરીને બધું દીધું છે. ક્યાંય આગા પાછું જવાનું કે જેલમાં રાખે કે મેલમાં રાખે તો ભગવાનનું ભજન શ્વાસની સાથે થઈ શકે છે. તો રી રી આ ધન, ઐશ્વર્ય, સંપત્તિ, રાજસી સુખ, જેટલા વૈભવ જોતા હોય અહીંયા મળે. જેણે મહાલક્ષ્મી કમાણા છે, જે લક્ષ્મીની આ ઉપાસના કરી, એણે આ બીજ મંત્રની આરાધના કરી, તેથી એને આ વસ્તુ સાધ્ય થઈ છે. પછી ત્રીજું છે રુદ્ર. રુદ્ર કહેતા શંકર. શંકર કહેતા આપણા વિકાર, વાસના, પાપ, તાપ, કર્મ, જે કુકર્મો થાય એને નાશ કરવા માટે રુદ્ર એટલે કે શંકરનું મહાકાળીના રૂપમાં શક્તિ સ્વરૂપે આને કોણ કાપે કે મહાકાળીએ રાક્ષસોને કેટલાયને વધેર્યા. તો રાક્ષસ ક્યાં? કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, માયા, જે કાંઈ આપણને વિકારો, વાસના, વિચારો આવે, કોઈનું અહિત કરવાનો મરજી થાય, એના સંહારક તરીકે મહાકાળીનું પૂજન અર્ચન આ દેહમાં કરવું પડે. બીજે ક્યાંય થતું નથી. ગમે ત્યાં જાઓ તો મંત્ર તમારે જપવા પડે. મંત્ર કોઈ જપી દેતું નથી. પછી તમને હાડા હાથીનું હોય, પનોતી બેઠી હોય કે 12મો ચંદ્રમાં મળતો ન હોય, અને ગોળ બાપા લગનટાણી કે ભાઈ આનો 12મો ચંદ્રમાં મળતો નથી, આની રાશિ આરે મેળ નથી ખાતો, તો શું કરવું પડે? ગુરુની અને ગુરુનો નંગ પહેરાવો, વીંટી પહેરાવો તો થાય. પણ કે વીંટી એમનું ન પહેરાવી પડે તો એને હવાલાખ મંત્ર કરવા પડે. તો કે હે ગોળ બાપા, મંત્ર અમે ન કરી કે અમારી પાસે ટાઈમ ન હોય તો શું કરવું? તો કે મને 25,000 રૂપિયા આપવામાં આવે તો હું તમારા મંત્ર જપી દઉં. અને મંત્ર જપી દે ને પછી વીંટી દે, અને પછી તમે કરો તો 15 દીમાં પાછો સોગડિયા ફેર થઈ ગયો હોય. એ કે ક્યાં બે માણસ પડે? પાછી 15 દી ચાર બાર. પણ આ ઓલા 12મો ચંદ્રમાં નડે. મંત્ર તો જાપ ઓલા કર્યા ન કર્યા તમે એ તો એમ ન કે ભાઈ બહુ ભૂખ લાગી તો શું કરાય, મારી પાસે ટાઈમ નથી, મારે બહુ કામ હાલે, તું લાડવા મારા ભાગના 2 ખાયા હાલે. તો કે હેલા તો મારે ખાવું પડે ને, તો ગાંડા તો મંત્ર કોક ભજત હાલે, તારું ભજન કોક કરે તો હાલે. એમ પોતાનું ભજન કરી લેવું પડે તો જ ફૂગાય. તો એને માટે છે જેને વિચારો સારા નથી આવતા, આખા દિવસ આપણને આગા પાછીને જ વિચારો આવે, કોકનું ખરાબ કરવાના વિચાર આવે, ક્યારેય સારી વસ્તુ ન યોજાય, મનમાં ક્યારેય સારા સંકલ્પ ન ઉઠે, એને માટે ઓમ
તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. એવડો મોટો યાદ ન રહે તો એનો બીજ મંત્ર છે ક્લી. ક નીચે રેપ એટલે ક અડધો, લી માથે મીંડું ક્લી. તો ખાલી ક્લી ક્લી એવો અવાજ કરી અંદરમાંથી કાઢે તો એને આ બધા ફાયદા એમનું થાય. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય એણે બહાર ગોતવા જવાનું કીધું. ગણે બહાર ગોતવાનું નથી ક્યાંય. કોઈ મંદિરમાં ધક્કા નથી ખાવાનું. તમારું મંદિરોનું મંદિર તમારા દેહમાં છે. ઈશ્વરનો ઈશ્વર આમાં રહે છે. એણે સર્જન કરીને આ દેહ સર્જન કર્યું. મૂળાધારમાં પહેલાં જ ગણે મોકલ્યો છે. એટલે ગમે એ સ્થાપના કરો પહેલાં ગણેની સ્થાપના કરાવે. કરાવે કે નથી કરાવતા? ગમે લ્યો ગણે લાવો. પણ ગણે વિના તો ઓલો આવ્યો ન હોય. તારી પાસે જે આવ્યો ને ગણે વિના ન આવે. ન કે તારી માં પૂગે નહીં. એટલે ગણે તો પહેલાં હોય જ. જન્મની સાથે ગણેશ આપ્યા. આ પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ તો પછી આવ્યા. પહેલાં ગણે આવ્યા. એટલે આની જેને સાધના કરી લીધી તો દેહ મંડળમાં જ આ બધું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તો એનો જો મુખ્ય બધાને ભેગા ભજવા હોય તો ઓમ એ રી કલી ખાલી એટલો મહામંત્ર બોલે તો ઓમ એટલે એ સૃષ્ટિના સર્જનારની સીધી વાત આવી કે બ્રહ્મા વિષ્ણુ મહેશને કોઈક રચનાર છે. એની રચના કરનાર કોણ છે? તો ઓમ એનો બીજ મંત્ર છે ઓમ. પછી એ રી કલી આ ત્રણ શબ્દની ખાલી માળા ભરે 4 શબ્દ આવી ગયા. પેલો ઓમ. કોઈ પણ મંત્ર શુદ્ધ મંત્ર હોય દિવ્ય મંત્ર હોય એની આગળ હંમેશા ઓમ આવે છે. ઓમ છે એ ઐશ્વર્યનો સર્જાત્મક પરમાત્માનો આખો વિશ્વ સૃષ્ટિની રચના કરનાર સર્જન પરમ તત્વ પરમાત્માનો બીજ મંત્ર ઓમ છે. એટલે બધા જ મહામંત્રો વેદ પુરાણના શાસ્ત્રોના જે મંત્રો છે એ બધાની પહેલાં ઓમ આવે છે. એટલે ઓમ એ રી કલી આટલું ખાલી કરવાનું છે. આ 4 જણા આવી ગયા. દિલથી ભજવામાં આવે, અંતર મનથી પ્રાર્થના કરવામાં આવે કે મારે તરી જવું છે. આ જગતમાં ફરી ફરી નથી ધક્કા ખાવા. મારે આવી દુઃખો આવે તકલીફો આવું મારે ભોગવું નથી. હવે મારે આમાંથી છુટકારો જોઈએ છે. હે પરમપિતા પરમાત્મા મારે આ જગતમાં પાછું આવવું ને આવા કબાડા કરવા નથી. તો એણે આ મંત્ર ભજી લેવો. દિલથી ભજે, દીવાની સાક્ષી રાખે. કાંઈ જરૂર ન પડે. ખાલી એક કોડિયામાં દીવો પ્રગટાવીને સામે સાક્ષી રાખીને એક નજરે 2-5 મિનિટ જોઈ અને મંત્ર રોજ ભજે. એને ત્યાં 3માંથી એકે કોઈ દી ઘટે નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણની આરાધના થઈ જાય એટલે લક્ષ્મી સરસ્વતી અને મહાકાળી ત્રણેય ભેગા ક્યાંય નહીં હોય પણ આમાં આવશે. ગણેશ તો ફ્રીમાં આવશે. એક સામે એક ફ્રી નથી. 3 સાબુચિયા સંતોષ 1 ગોટી ફ્રી એમ ફ્રી આવશે. કરશો તો ભાઈ. નકર વાતું તો ખૂબ કરે, મંત્રો તો ખૂબ છે, કોઈને હકીકતની કાંઈ ખબર નથી. ભૈજા બહુ કરે, કાંઈ કામ ન કરે. એક ઉંદરડાને હોટલમાં રોજ ઉંદરડી છે ને આટા મારે ઓલી ભૂકી ઓલી ચાની પડે ને તો ખાઈને મોટા થાય તગડા. એક હોગટડી મોટી જ ન થાય. ઉંદરડી કાંઈ મળે તારે ઉંદરડી જ હોય. એ મોટી ન થાય. એનું કામ કટકટ કર્યા જ કરે. કાંઈ ન હોય નવરો બેઠો હોય તો વારો કાપે. કટકટ વારો કપાય નહીં. એને દાંત હજાવવા પડે. ઊંઘે નહીં ત્યાં લગે નિરાશ ન થાય. એ ઉંદરડીનું કામ એવું હોય. તો એક દી ઓલી ચાની હોટલુમાં રોજ રખડે ને ખાઈ પીને મજા કરે. તો એક દી ચા પીવા જ ભાઈ બધા માણસો આવતા હોય તે કરંડિયો લઈને નવો સાપ પકડીને મદારી આવ્યો. પકડીને રાખ્યો કરંડિયો પોતાની પાસે. એ કે આગળ ચા પાણી પીને ઘડી ખમી મોરો કાઢ્યો ભલે રહ્યો. આગળ ક્યાં વહી જવાનું પકડીને રાખ્યો છે. એ ક્યાંક નદીમાંથી ગોતી એવો સાપ. અને કીધું લાય અમેરી અડધી ચા દે. એટલે ઓલા ચા દીધી તો આ પીને બીડી હળગાવી તો ઓલી ઉંદરડાને વિચાર થયો કે આપણું કામ હું કટકટ કરવાનું. તેને એમ થયું કે આ નક્કી આમાં કાંઈ આ કરંડિયો છે એમાં કાંઈ ખાવાનું હોય એમનું ન હોય. તો એને કટકટ કર્યું. કાંઈ લોટું જ નહોતું. આ તો ઓલું હતું કપાઈ જાય ફટોફટ. દાંત ઝીણાવીને ફટફટ કરતા સારું કપાઈને કાણું પડી ગયું. તેરું એ બોટું કાઢીને પકડી લીધી. અને હાલો ભાઈ હાલ. અને આને તો જમી લીધી. એનું બાળો નીકળી ગયો. મદારી સા પાણી પીને પછી
બીડી ઠપકારીને પછી કહેતું હાલો જવાનું મોરો બોરો તો કાઢું. ઊભા તો કેવું ખાલી ખમ, મારો આટલો બધો વજનદાર ભીડો તો આપણો લાંબો 10 ફૂટનો અને હાવ ખાલી કેમ જોયો તો અંદર ખાલી. ઓલે ઉંદરડી એનું કામ કરી ગઈ, પણ આનું કામ થઈ ગયું કોઈ ન ખબર પડે, કાળ આવીને ખાઈ ગયો. ઉંદરડીને એમ કેમ કટ કરું એમ આપણને લાગી જિંદગી જે હું તો સત્સંગમાં જાઉં, હું ધ્યાનમાં જાઉં, ક્યાંય ન ગયો હારો. કટ કંઈ આયુષ્ય કાપી નાખો તો જમરાજા ડેરો પાડીને બેઠા, હાલો આવી જાઓ. બોલો કે પણ હજી મારે છોકરા પરિણામવા, એ જવા દો, પછી આ કોરોનામાં કોરા થઈ ગયા ઉપડો, આમ થાય. એમ કાળરૂપી સમય છે ને કોઈને છોડતો નથી, કાયમ ભેગો ને ભેગો હોય. એટલે આ કાળને પૂગવું હોય ને તો સત્સંગ રે, સાધના કરી લો. શ્વાસોશ્વાસે સાધના કરવાની છે, ક્યાંય જવાની જરૂર નથી. કોઈ મૂર્તિની, કોઈ મંદિરની ક્યાંય જરૂર નથી. તમારામાં બધું પ્રગટ પડ્યું છે. 33 કરોડ દેવતાના માલિક તમે છો. આટલી બધી વ્યવસ્થા વાત સત્સંગથી થાય, ધ્યાનથી તમને અનુભવમાં આવે. સાધના કરો તો એનો અવાજ આવે, સાધનામાં ઊંડા ઉતરતા જાવ એની અનુભૂતિ થાય, અને અનુભૂતિ થાય તેથી તમને ખબર પડે કે નહીં કહેતા હતા સાચું. મારી વાત માની ન લેવી, બધાય માનવું કાંઈ નહીં, કરીને જોઈ લેવું હોય તો જ ખબર પડશે. બધાય માયના એમાં જ અટવાણા રહી, ભગવાનને માયના એટલે હલવાણા રહી. માયના ન હોત ને તો ગોઈતા હોત. હા તો જે કરજે બિસાવ, જે કર્યા કર્યું, જિંદગીમાં તૂટી ગયો, કાંઈ થયું નહીં. હળિયું કાઢી કરીને બાપે ગયા, એના છોકરા ગયા, હાવ સાફ થઈ ગયા. ઓલા મંદિરો પાછા બનાવ્યા, નવા બનાવ્યા, કેટલાય તૂટીને વયા ગયા, કેટલા માણસોની પેઢીઓ બદલાઈ ગઈ, આને કોઈને દર્શન થયા નહીં. કાંક હાસું કીધું જ નહોતું, હકીકત શું છે. આ હકીકત સાંભળ્યા પછી પોતાને પાસેથી શરૂઆત કરવી. જ્ઞાન કા બાંધા મન રહે ભાઈ, ગુરુ બિન જ્ઞાન ન હોય. રામ રસ ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो જાય. કુંભનું બાંધ્યું જળ રહે, ઘડો બાંધો તો ઘડામાં પાણી ભરાય. પાણી વિના ઘડો થાય નહીં. કાંઈક પાણીમાં માટીમાં પાણી નાખો તો ઘડો બંધાય ને, ઘડો બાંધવો કેમ? એમ ઘડા વિના માટી નહીં, માટી વિના ઘડો નહીં, બે એમ છે. એમ દેહ વિના આત્મા નહીં, આત્મા વિના ઈશ્વર નહીં. સમજો બરાબર? જો અહીં આગું ક્યાંય નહીં જાય. દેહ વિના આત્મા નથી, આત્મા વિના ઈશ્વર નથી. જળ જો હે ઘડો બનાવવો છે તો નીરને રાખવું, પાણીને રાખવું તો હાથમાં રહે નહીં. શેમાં રાખશો? ઘડો બનાવો, પાત્ર બનાવો. પણ ઘડો શેમાંથી બને? પાણી નાખો તો જ માટીમાંથી ઘડો બને. એમ ઘડા વિના નીર નહીં, નીર વિના ઘડો નહીં. એમ દેહ વિના આત્મા નહીં, આત્મા વિના ઈશ્વર નહીં. આ સમજાય તેથી ઈશ્વર તત્વ ગોતવા માટે કોઈને ક્યારે જેને મળ્યા ત્યારે આ દેહ મંદિરમાંથી જ મળ્યા છે. કોઈ મંદિરમાંથી મળ્યા નથી, પોતાના દેહમાંથી. એટલે દ્વારકાનો નાથે આમાં કીધું, નાથું માયલો નાથ આમાં, તું સિદ્ધને ભટક કાશી કૈલાસ. જગતના ઈશ્વર તો મરી પરવાળા, તારો નાથ તારી પાંસ. આ વસ્તુ મહાપુરુષોના સત્સંગથી મળે. એટલે મીઠા મીઠા સૌ પીવે ને કડવા પીવે નહીં કોઈ. સાકર પીધે દુઃખ ઉપજે, ભીખ પીધે સુખ હોય. રામ રસ એસો હે મેરે ભાઈ. કે મીઠા મીઠા હવ પીએ, કડવા ન પીવે કોઈ. સાકર પીધે દુઃખ ઉપજે. ખૂબી આ કબીર સાહેબ કહે કે સાકર પીએ ને તો દુઃખ થાય, અને વિષ પીધે સુખ હોય. ઝેર પીએ ને તો અમૃત થઈ જાય, તો સુખ થાય છે. આપણને અવળી વાત લાગે, ખાડવા કબીર સાહેબ તો ઊંધું જ કહેતા હોય. એ ઊંધું નથી કહેતો, બહુ સારું કે બાપને ન સમજાય એટલે આપણે ઊંધું. આપણો પન્નો ટૂંકો પડ્યો ને ઓલો દ્રાક્ષ અંબાણીની માંડવા માથે, એટલે કીધું ખાટી છે, છોકરાઓ ખાતા નહીં, માંડા પડી જવાય, ખાટી છે. એમ ન કીધું અંબાણી નહીં. મહેનત તો ખૂબ કરી પણ અંબાણી નહીં. જાહેર હું કર્યું? ખાટી. તો બાજુમાં એક સસલું જોતું હતું, એને જોયું કે હા મારો બેટો આંબી નથી, બહુ જોઈ હું કહેશ. સભામાં બધા પ્રાણીઓ બેઠા હતા ને કીધું, હું ઓલા માંડવે ગયો તો, દ્રાક્ષ ખૂબ છે, કોઈ ખાતાની માંદે પડી જાય, બીમાર પડી જાય, ખાટી છે, તડકાની બીમાર પડી જાય, ખબર છે? તો ઓલું સસલું બેઠું બેઠું દાંત કાઢે, કે લાઈશ તું છે નો દાંત કાઢે. કાકા ના પાડી નહીં, ત્યારે તાસી અંબાણી નથી ને કીધું ખાટું આંબી ત્યાં.
તો એને ટ્રાય કરી ન માની એટલે ખાટી કહી દેવાની. એટલે અનુભવથી આવીના કોઈ વસ્તુને સારી કે ખરાબ કહેવાનો આપણને અધિકાર નથી. સારોય નહીં નરોય નહીં કોઈનો અભિપ્રાય ક્યારેય ન કહેવા હોવો છે કે આવી છે. આપણે આપણા ખુદનામાં તપાસ કરી હું કેવો હું કેવી. કોઈનો અભિપ્રાય આપણે આપવાનો અધિકાર નથી. એટલે ક્યાં સાકર પીધે દુઃખ ઉપજે, વિષ પીધે સુખ હોય. ચાખતડા મૂંગા ભયારે પીવતડા મર ગઈ. સાયખા ને એ મૂંગા થઈ ગયા, ખાલી ચાખી લીધું છે. હા હા કે હો તે બનાવી હો એટલું કે પછી કાંઈ નહીં કે. અને પીવા એ મર જાય. પી ગયા ને મરી ગયા. બી ગયા એ ડર ગયા, પણ આ પી ગયા એ મરી ગયા. મરી ગયા એટલે હમાઈ ગયા, એને કાંઈ કરવું ન પડે. મરી ગયો. મરી જવાનો બીજો અર્થ છે મળી ગયો. નથી કહેતો કે તમને ગુરુ મળ્યા. હા ગુરુ મળ્યા. મળ્યા એટલે આમ ભેગા થયા એવી વાત નથી કે આમે અમે મળ્યા એવી વાત નથી. ગુરુમાં મળી ગયા. જેમ દીવો દીવામાં મળી જાય દીવો પ્રકાશ થઈ ગયો એમ મળી ગયા. એટલે ચીખતડા ચાખતડા મૂંગા ભયાને પીવતડા ગયા મર. મેં મેરા ઘર જલાયા લિયા પલીતા હાથ. કબીર સાહેબ કે મેં મારું ઘર હાથમાં લઈને પલીતો લઈને મેં હળગાવી નાખ્યું. कबीर खड़ा बाजार में लिया पलीता हाथ. जो अपना घर जला सके वो चले हमारे साथ. कबीर साहब तो बजार वसारे दीवो प्रगटाने कीधो लो हाथ में मसाले हालो आ मसाला लई लो तमारू घर हरगावो तो मारी तो हालो मार भेगा तार भेगो कोण मोलो मारू घर हरगावीने आवुं. नहीं कहता घर बारीने तीरथ न थाय पण घर बारीने तीरथ नथी थतुं. वांधो ए छे आपणे ए समजण नथी घर बारीने तीरथ न थाय हुं काम नथी थतुं पण घर शुं छे ए ज खबर नथी. घर बायरा विना तीरथ थतुं नथी. तमारे तीरथ जाव घर तो भागीने छोड़ीने तो जावुं जोईए के घरे घर में रहो तीरथ थी जाए. बहार तीरथ में जाऊँ तो घर तो छोड़वुं पड़शे ने नहीं छोड़वुं पड़े के घर न्या रहे न्या तीर्थ. द्वारका तमारे घीरे बोलावी लो द्वारका तमारे जवुं पड़े घर छोड़ी. तो मैं मेरा घर जलाया मैं तो मारू घर जलावी दीधुं. घर एटले पोतानी मान्यताना आवरणों भगवान मायना तीर्थदान मायना नोखा नोखा बधाय बार बार मायना बधाय जलावी दीधा. मारी मान्यता भगवान तीर्थस्थानों बधुं धर्म संप्रदाय बधाय तूटी गया. तेदी पोताने घरे आवे आखो देह बाળી नाखे तो वहाँ वधे केटली એટલી રાખ થાય. હોય તો 5 મણની કાયમ ઘણા 100 કિલોના દાગીના હોય. મારી પાસે 162 કિલોનો દાગીનો આવ્યો હતો એટલે દાગીના બહુ મોટા હોય ને ભાઈ. बारे तो केटली थाय केटलीक थाय. एम के मैं मेरा घर जलाया लिया फलीता साथ. तुम मेरा घर जलाओ तो चलो हमारे साथ. तमे तुम्हारू घर हड़गावी शकशो तो मारी हजार. आवा कोण मूर्खा होय. आ वांधो छे. कबीर साहेबनी वात घड़ीकमां समजाय नहीं. वाणी रे वाणी मारा गुरुजीनी वाणी जीवता परणावी बावे मारे मुवे घेर आणी. जीवता परणावी बावे मारे मुवे घेर आणी. खीलो दूजे ने पेली भेंसो वलोवे ससरो पारणीए ने वहुजी चोड़े. ससरो पारणीए ने वहुजी चोड़े. वाणी रे वाणी मारा गुरुजीनी वाणी जीवता परणावी बावे मारे मुवे घेर आणी. आ जीवता परिणाम मोरे घेरे लेवे ने ई बावो हासो. આપણે એમ કે જીવતા પરણાવ્યા મળ્યા પછી વહુને ઘેરે હાણું લેવા તો એ વહુને શું કરવું ડખો થાય ને ભાઈ. પણ આ કાંઈક નોખ્યું કે આપણે કાંઈક નોખે સમજી
વાણી આપણને લાગે અવળી છે, પણ હારામાં આવીને હવળી હોય તેના જેવી એકેય નહીં. આપને કોઈ સમજાયું જ નથી, પછી હું એને ખાટી લાગી કે એ અવળી છે એ નવળી છે, એ અવળી કરીને કોઈ એને કે આમાં ન પડાય, આપણું કામ નહીં. પણ આ જ વસ્તુ હોય, અંદર ઉતર્યા વિના, સ્વાદ આવ્યા વિના, ચાખ્યા વિના વસ્તુની કદર ન થાય. તમે કે બહુ ડાળ આપણી સારી બની, અરે હા તારી ખબર જ છે, શાખે નહીં તો ભાગી જાય કે નહીં મારે તારા કરતાં હરહ થાય. ચાખે તો ખબર પડે કેમ છે. આપણે ચાખવાય રાજી નથી હોતા, આવડું કરીને ભાગ્યા. એમાં કબીર સાહેબ કે મેં તો મારો ભલી તો હાથમાં લીધું ને પેલું જ મારું ઘર હળગાવ્યું. હવે જેને આવું હવના ઘર હળગાવીને આવે જઈએ આપણે તો કબીર સાહેબને હજારો શિષ્યો થયા ઘર હળગાવીને આવવાવાળા. એ તરી ગયા, આપણે તો મરી જઈએ, થાય નહીં તરી નહીં તો મરી વ્યવહાર છે ને ભાઈ. देश विदेश में फिरी मानव का है सुकाल, जिसे देखे मेरा नैना ठरे उनका बड़ा दुकाल. કે હું દેશ વિદેશમાં ખૂબ ખરી. કબીર સાહેબે લખ્યું છે કે માનવના બહુ માણસોનો સુકાર થઈ ગયો. જ્યાં જવું ત્યાં માણસો, પણ જેને દેઠા મારા નેણલા ઠરે, મારી આંખો ઠરે એવા માણસોનો દુકાળ છે. એવા માણસો નથી મળતા. એ નીરજબાઈને ગાવું પડ્યું કે એડી બેની મને એવા સાધુ મળે, જેને દીઠે મારા નેણલા ઠરે, મારી બાયું અમને એવા સાધુડા મળે. હે મારી બાયું અમને એવા સાધુડા મળે, જેને દેખીને મારા અંતરની આતેડી ઠરે એવા સાધુ કોક અમને મળે. આવા માણસોનો જ કબીર સાહેબ કે સુકાળ પીડો, નકરા માણસો જ ઉભરાય એવા દુનિયામાં, પણ જેને દેખીને મારી આંખ ઠરે, મારું અંતર ઠરે, આતેડી ઠરે એવા કોક મળે. ઘર રે બારે ઘર ઉઘડે ને, ઘર રે બારે ઘર ઉઘડે ને, ઘર રાખે ઘર જાય, એક ચંબા એસા દીઠા, હે મળા કાલ કુખાય રામ એસો હે મેરે ભાઈ, પીવે તો અમર હો જાય. કે ઘર બારે ઘર ઉગડે, જેને ઘર બહાર દીધું ને એ જ ઘર ઉગડી ગયા, એના ઘર ઉગડી ગયા. સંત મહાપુરુષે સાધનામાં પોતાના દેહ પરમાર્થમાં ખપાડી દીધા, તેનું ઘર ઉગડી થયું. જલારામે ઝૂંપડીમાંથી આ મંદિર બનાવીને ભગવાને બધાને જમાડવાનું શરૂ કરી દીધું. એનું ઘર બાળીને તીરથ કર્યું ને, મહેનત મજૂરી કરીને એ માણસોને જમાડ્યા. આ એનું શું ગયું ભાઈ, એને અહીંયા ભગવાનને ધક્કા થયા. સાધુ પુરુષો તો આવા મંડી ગયા, ગુરુ એક મળ્યા, જાત્રા અધૂરી મૂકીને પાછા વળ્યા. ભોજારામ જેવા ફતેપુરમાંથી ગુરુ મળી ગયા, ત્યાંથી પાછા અધૂરી જાત્રા મૂકીને આવ્યા. એની જાત્રામાં એનું શું ગયા, હજારો માણસો એની જાત્રાએ આવે, પોતે ક્યાંય જાત્રા કરવા ગયા નથી, એની જાત્રાએ હવ આવે. એમ ઘર બારે ઘર ઉગરે, જેણે ઘર બાર્યા એના જ ઘર ઉગરા. અને ઘર રાખે ઘર જાય, અને જે ઘર રાખવા જાય ને એનું ઘર જાય. કે નહીં આપણે ઘર ન માર્યો તો ઘર ગયું. કાંક આમી ઓલા મરી જાય એટલે ઘર તો મૂકીને જવાનો છે ને, કે કોઈ ગયું, કોઈ બંગલા લઈને ગયો કે હાલો આ 2 બંગલા ભેગા લેતા ગયા, વખતે છોકરાને ભરવો નહીં, ઉપર કાંઈ નક્કી નહીં, હાલો ક્યાં રહેવાનું જે હાલ 2 બંગલા ભેગો લેતો જાવ, હાલે ન હાલે. એ તો છોકરા બાંધીને વાટ જ જોતા કે બાપો ખરે ને આપણો કયો બંગલો આવે. એટલે કે ઘર બાળે ને તો ઘર મળે, અને ઘર રાખે બળી જાય, ઘર ખોવાઈ જાય. એક અચંબા મહિને દીઠા મળા કાલકો ખાય. મળદું હતું કાળને ખાઈ ગયું. સારું, આ તો ખૂબી કબીર સાહેબ ગયા, મળદું હતું એ કાળને ખાઈ ગયું. જીવતાને કાળ ખાય, મળદા કાળને ખાય. જીવતાને કાળ ખાય છે. આપણે રોજ એક ઘડી જાય ને તો આપણે રોજ ઉંમર વધતી જાય, આ બધું ગહાતું જાય ને એક દી નિકાલ કરવો પડે. પણ મરી ગયા પછી આને કાળ કાંઈ અડે નહીં. મર્યા પછી આને કાળ કાંઈ, આને માટે મળી ગયો પછી વીજળી પડે તેને ઉપાધિ હોય, ધરતીકંપ હોય તેને કાંઈ ઉપાધિ થાય, કાંક હોય તો ઉપાધિ થાય ને.
એટલે જીવતા છે એને કાળ ખાય, મર્યા પછી મળદું થઈ જાય, મળદું કાળને ખાઈ જાય. આવી આ અચંબાની વાત એણે કરી છે કે એક અચંબા ઈશા દીઠા, બેટીને જાયો બાપ, બેટી કહે બાપને મને વણ દીઠો વર લાવો, વણ દીઠો વર ન લાવો તો મેરે તુજસે દાવ. આવું એણે કીધું. આવું કબીર સાહેબ આવું અટપટી વાતો બહુ કરે, બહુ અટપટીમાં જવું નથી. કે એક અચંબા એ મહિને દીઠા, મળતા કાલ કો ખાય, ડુંગર ડુંગર મેં ફિરી ફોકટ ખોવા વેણ સુમેર. કબીર કા ઘર ઘર હે ભાઈ જૈસી લંબી ખજૂર, ચડે તો ચાખે રામ રસ ઓર ગીરે તો ચકના ચોર. કે ડુંગર ડુંગર હું ફરી ફોગટ ખોયા, ખોટા હાવ. ડુંગર ડુંગર એટલે ડુંગર ડુંગર ડેરી હોય, ડુંગર ડુંગર માતાજીના મંદિરો છે ને, જ્યાં જાઓ ત્યાં માતાજી ઉપર બેઠા હોય છે ને. બધે જો ડુંગર ઉપર માતાજીઓ છે, ક્યાંય હેઠિયું ક્યાંય ભોયરામાં નહીં હોય તમે જોજો બધી માતાજીઓ. મહાકાળી, આપણે અહીંયા કેવા મા અંબાજી, લક્ષ્મી, જ્યાં જ્યાં બધી માતાજીઓ ઊંચી ઊંચી ડુંગરા માટે બિરાજમાન છે તમે જોજો. જ્યાં જાઓ ત્યાં પિતાજી બધા ભોયરામાં જોજો, શંકરના મંદિર ભોયરામાં બધા ઊંડા ઊંડા રાખ્યા છે. એમાં આ જે અહીંયા આપણે સોમનાથનું મંદિર છે, જ્યોતિર્લિંગ કહેવાય, એ 12 ફૂટ ઊંડું હતું જૂનું મંદિર. ત્યાં દર્શન કરવા ભોયરામાંથી અંદર થઈને જવાતું. તો પછી ઉપર લીધું ને પછી કેટલું નવસર્જન કર્યું, પણ પિતાજી ભોયરામાં, માતાજી ડુંગર ઉપર. આ કે ડુંગર ડુંગર મેં ફેરી, ડુંગરે ડુંગરે એટલે મંદિરે મંદિરે જોઈ લીધું, ફોગટ ખોયા વેણ સુમેર. ખોટે ખોટી આંખની રોશની આંખ બગાડી ખારી, જોઈ જોઈને થાકી જો, કાંઈ મળ્યું નહીં. કબીર કા ઘર ઘર હે ભાઈ જયથી લંબી ખજૂર. કે કબીર સાહેબનું ઘર એટલું દૂર છે, લાંબી ખજૂર જેવું. ચડે તો ચાખે રામરસ, ખજૂરને એવી ઝાડું હોય કે અહીંયા જવાય નહીં, જાવે અને ચડે તો ચાખે રામરસ ઓર ગીરે તો ચકના ચૂર. જો પડ્યો તો ગયો, ચડ્યો તો પીધું. એમ બ્રહ્મરંધ્ર સુધી જેણે રામરસ પીને સાધના કરીને ધ્યાન દ્વારા મૂળાધાર ચક્રથી એ શક્તિની કુંડલીની જાગૃત કરીને જેણે આ 7 ચક્રો વિંધીને બ્રહ્મરંધ્ર સુધી ખજૂર સુધી પહોંચી ગયા તેને રામરસ મળે. જો પડી ગયા તો જન્મ મરણ પાછા 84માં જવાની છૂટ. 84માં તરવું હોય તો એક વખત ઊંચે ચડાવવું પડે. એટલે કે કબીર કા ઘર દૂર હે જૈસી લંબી ખજૂર, ચાખે તો રામ રસ ઓર ગીરે તો ચકના ચૂર. ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. જો કોઈ નીચા ચાલે તો સબસે ઊંચા હોય. એક વખત નીચું હાલીને બતાવે તો બધાથી ઊંચું થાય. એટલે કબીર ઓલા ભાઈ નરસિંહ મહેતાને કીધું, તો હા બાયુ ભેગો ભરતો, તારી સપ્તાહમાં તારી સત્સંગમાં ભજનમાં બાયુ સિવાય હોય નહીં. હારા તું કાંઈ કામણ કરતો લાગે. ભાઈ એટલે બાયુ આવે કે આદમી, મેં આદમીને ના પાડી, બોર્ડ માર્યો. તું તો હા અવો નવો છો, તમે કયો એવો, તું આવો છો ને હરિજનને ગિરિજા તું એના જેવો થઈ ગયો, નાના જેવો થઈ ગયો. એને બધું કીધું કે તમે કયો એવો. હું કામે હેઠો ઉતરી જાય તમારી. હવે આ ગામની મોઢે કોણ ગયણું બંધાય? આપણે ગોળનો બાંધલી પાણી ગાળીને ન પી ટેસ્ટી. હા તો ઉપાધિ ગામની જ કરે. ઓયલાનું હું તો ઓયલાનું જે થાય તારો કહીને ભાઈ. એટલે કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. એક બાર જો નીચા ચલે તો સબસે ઊંચા હોય. રામ રસ એસો હે મેરે ભાઈ, પીવે અમર હો જાય. મિશ્રી વેરાણી સંતો રેત મારે, કુંદરે સૂંકી નદી જાય. એ કે રેતી વેરાણી, ખાંડ વેરાણી રેતીમાં. હાથી હોય તો ઊંઘીને વયો જાય કે એનું તો કામ છે. હાથી તો શું કે તો એલી નાકમાંથી ફૂંક લે તો રેતી આવે, ખાંડ તો પડી રહી. પણ મમતા વાહે સંતો તો કીડી હોય તો કણ ખાય. મમત્વ ભરીને જ્યારે ઈશ્વરને ભજે, સામ્રાજ્ય સાધના કરે, કીડી બની જાય તો ખાંડ વીણી આવે. ગમે એટલી રહેતી હોય તો ખાંડ ઉપાડીને ઢગલો કરી દે નોખો. તમારે એક ધૂળનું કણે ન આવવા દે. શું કામે એ કીડી કરી શકે, હાથીનું કામ નહીં. એમ આપણે હાથીરૂપી અભિમાન લઈને જાય, હું કાંઈક છું, મારું કાંઈક છે, તો દેહ અભિમાન લઈને જાય ને તો ઈશ્વરને ભજીને ન આવી, કાંઈક લઈને આવીએ. હું પણ એનો અધિકાર, અહંકાર લઈને આવીએ. અહંકારથી કાંઈ થાય નહીં. એટલે કીડીને
ખાંડ ચણવા દઈ હોય તો કીડીને કહેવાય કે ભાઈ તું વીણીએ, તો એ આપણે દાળિયા તરીકે કામ કરે ને. કીડી એટલે ઝીણું થઈ જવું, બહુ નાનું 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 નાજુક થઈ જવું. તો નાજુક થઈ જાય તો ભગવાન કે રામરસ મને એને મળે. પછી બહુ ઊંચો ચડે ને તો એને નથી મળતું. ધ્રુવને પિયા પ્રહલાદને પિયા ઓર પિયા રોહિદાસ, પિતા કબીર શકરયા ભાઈ પૂરે પાવન કી આસ. રામ રસ એસો હે મેરે ભાઈ જો પિએ અમર હો જાય. રામ રસ એસો હે મેરે ભાઈ જો કોઈ પીવે મગન હો જાય. ધ્રુવને પીધો, પ્રહલાદે પીધો, ઓર પિયા રોહિદાસ. રોહિદાસ તમારે મીરાબાઈના ગુરુએ પીધો. પિતા કબીર છક ભયા, કબીર પીન છક થઈ ગયો, ચકનાચૂર થઈ ગયો. પૂરે પાવન કે હાસ, હું પૂરેપૂરો પાઈ ગયો, પૂરેપૂરો આનંદ માણી લીધો. રામ રસ એસો હે મેરે ભાઈ પીએ અમર હો જાય. સદગુરુદેવની જય, अपना अपना मात पितानी जय, सर्वे संतोनी जय, આજના ઉત્સવની જય. ઓ